સો આપણે ભણી રહ્યા હતા ઓવરઓલ આખું જે ફિસ્કલ પોલિસી અને એ બધી વસ્તુઓ છે તે લાસ્ટ સેશનમાં આપણે જ્યારે મળેલા હતા ત્યારે ફિસ્કલ પોલિસી આપણે પૂરું કરેલું ઓલમોસ્ટ રાઈટ. સો ફિસ્કલ પોલિસીમાં આપણી જેટલી બી વસ્તુઓ છે ડિસ્કસ થયેલી. ધેન આફ્ટર હવે ફિસ્કલ પોલિસીનો જ એક ભાગ જેને આપણે ટેક્સેશન સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ. તો ભારત દેશમાં કેવા પ્રકારની ટેક્સેશન પોલિસી છે, કઈ રીતે ટેક્સીસ જે છે કલેક્ટ કરવામાં આવે છે, કેટલા પ્રકારના ટેક્સીસ હોય છે અને એની શું મેકેનિઝમ અને કયા પ્રકારની જોગવાઈઓ છે ખાસ કરીને ઇકોનોમીના ટર્મ્સમાં, તો એ બધી વસ્તુઓને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો 2 સેશન પૂરતું આખું જે છે એ ટેક્સેશન પોલિસી ચાલશે. ટેક્સેશન પોલિસી જેવું પૂરું થશે એ સાથે જ આપણે ઓલમોસ્ટ આગળના ચેપ્ટર્સ બધા શરૂ કરીશું. ઇટ્સ લાઈક કે સ્ટીલ ધીસ ઇઝ અબાઉટ ધી 16th સેશન. આપણો જે છે આ 16મો લેક્ચર છે અને હજી આપણે એવું માનીને ચાલી શકીએ 15 થી 16 જેટલા લેક્ચર કોર વસ્તુઓ કવર કરવા માટે થશે. કોર વસ્તુઓ મતલબ કે જેમ કે હવે આના પછી મેજર ટોપિક કેવા તમારા બાકી રહે, તો કે લેટ્સ સે ફુગાવો જે છે એ વસ્તુ આખું ડિસ્કસ કરવાનું બાકી રહ્યા. દેન ફોરેન ટ્રેડ જે છે, ફોરેન ટ્રેડ આખું ડિસ્કસ કરવાનું બાકી રહ્યા. ઇકોનોમી જે છે, ઇકોનોમીના ત્રણેય ટાઈપના જે સેક્ટર્સ હોય છે, 3 ટાઈપના સેક્ટર્સ એટલે કે આખું જે એગ્રીકલ્ચર છે એગ્રીકલ્ચર, મેન્યુફેક્ચરિંગ છે મેન્યુફેક્ચરિંગ અને થર્ડ ઇઝ સર્વિસ સેક્ટર. તો આ વસ્તુઓ જે છે એ આપણે 1 બાય 1 ડિસ્કસ કરવાની રહેશે. ક્લિયર? બટ મેજર કોર પાર્ટ જે છે એ કોર પાર્ટ કવર કરવા માટે આપણે આટલું 15 થી 16 લેક્ચર જોઈશે. એના પછીના જેટલા બી સેશન્સ આવશે એ સેશન્સ બધા કેવા હશે? સેકન્ડરી હશે. સેકન્ડરી મતલબ કે જેમાં વિવિધ પ્રકારના સૂચકાંક હોય, ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન્સ હોય, આ બધી વસ્તુની ડિસ્કસ કરવાની રહી. શરૂ કરીએ ટેક્સેશન સિસ્ટમ. હવે સૌથી પહેલા તમને ખબર હોવી જોઈએ કે ભાઈ કર એટલે છે શું. ટેક્સેશનનો મતલબ શું થાય કે ટેક્સ મતલબ શું કામ છે. પડતા હશો કે ભાઈ આપણે જે બી વસ્તુઓ કમાઈએ છીએ એ કમાતા હોય એમાંથી અમુક પાર્ટ જે છે એ આપણે સરકારને આપવો પડતો હોય. ઓર એલ્સ આપણે કોઈ બી વસ્તુઓ પરચેઝ કરતા હોઈએ, લેટ્સ સે તમે કોઈ બિસ્કિટ પરચેઝ કરો છો કે કોઈ લેટ્સ સે સોફ્ટ ડ્રિંક પરચેઝ કરો છો, કાંઈ બી વસ્તુ XYZ, તમે કોઈ દવા લો છો કે વોટ્સએવર, કોઈ બી વસ્તુની તમે લો છો તો એ વસ્તુ ઉપર તમારે અમુક ભાગ જે છે એ સરકારને આપવો પડે કે જેને તમે એઝ અ એવું કહી શકો કે ભાઈ તમે પોતે ફી ચૂકવો છો એ વસ્તુને વાપરવાની, કે પછી તમે કોઈ વસ્તુઓ કમાવો છો, તમે કોઈ વસ્તુઓ અર્ન કરો છો, એની ઉપર તમે જે અમાઉન્ટ જે છે એ સરકારને એક ભાગ આપો છો, તો એને આપણે સામાન્ય રીતે શું કહીએ? ટેક્સ કહીએ. આ આપણી પોતાની અન્ડરસ્ટેન્ડિંગ માટેની એક ડેફિનેશન થઈ ગઈ. તમારે વધારે ડિટેલમાં સમજવું હોય, મતલબ એક પ્રોપર પ્રકારનો ક્યાંય પૂછાવાનું નહીં તમને કર એટલે શું, ઓકે, ના પ્રિલિમ્સમાં પૂછવાનું ના મેઇન્સમાં પૂછવાનું, બટ આપણી અન્ડરસ્ટેન્ડિંગ માટે ટર્મ્સ જે છે એને આપણે જો સેટઅપ કરીએ તો આવી પ્રકારની કંઈક ડેફિનેશન કહી શકાય. કર એ વ્યક્તિ અથવા સંસ્થા પર સરકાર દ્વારા વસૂલવામાં આવતી કાનૂની ફી અથવા નાણાકીય શુલ્ક છે. નાણાકીય શુલ્ક મતલબ કે એક પ્રકારનું મોનેટરી ટર્મ્સમાં તમારી પાસેથી સામે જે પૈસા લેવામાં આવતા હોય. જેમ કે સિમ્પલ તમે એક એક્ઝામ્પલથી સમજો કે તમે માનો 100 રૂપિયા કમાવો છો. સરકાર એમ કે છે કે આ 100 રૂપિયા તમે કમાવો છો, દેટ ઇઝ ફાઇન, પણ આ 100 રૂપિયામાંથી 10 રૂપિયા જે છે એ તમારે અમને દઈ દેવાના. ઓકે, એટલે એનો મતલબ શું થયો? તો કે 10% ઇઝ અ ટેક્સ રેટ. ક્લિયર થાય છે? વ્યક્તિ અથવા સંસ્થા પર સરકાર દ્વારા વસૂલવામાં આવતી કાનૂની ફી છે. ઓકે, અને બીજી વસ્તુ એ કે કાનૂની ફી છે અને કાનૂન દ્વારા મતલબ કે એક પર્ટિક્યુલર લો દ્વારા લાગુ કરવામાં આવતી હોય તમારા ઉપર. એટલે એવું નહીં સરકાર કાલ ઉઠીને એમ કહી દે કે ભાઈ તમે કમાવો છો, લાવવાના 20% મને દઈ દે. ઓકે, ઇટ્સ નોટ લાઈક દેટ. એક પર્ટિક્યુલર કાયદો હશે, એ કાયદાના માધ્યમથી તમારી પાસેથી પૈસા લેવામાં આવે. ઓકે, તો આને શું કહેવાય? એ કાનૂની ફી કે નાણાકીય શુલ્ક. હવે મેઇન વસ્તુ શું કે ટેક્સ એવું નહીં કે સરકારને તમે જે પૈસા કમાવો છો ને સરકારને જલન થાય છે કે આ વ્યક્તિ કેમ આટલું બધું કમાઈ લાય અને પૈસા થોડા લઈ લો. ઓકે, ઇટ્સ નોટ લાઈક દેટ. બટ ઇકોનોમી જે છે, તમારું આખું અર્થતંત્ર જે છે, કોન્સેપ્ટ ઉપર ચાલતું હોય. કેવા કોન્સેપ્ટ ઉપર? તો કે ભાઈ જેની પાસે વધારે પૈસા છે એની પાસેથી થોડા પૈસા લો અને જેની પાસે નથી એને પૈસા. તો ઇટ ઇઝ લાઈક કે રીડિસ્ટ્રીબ્યુશન ઓફ વેલ્થ. ઓકે, રીડિસ્ટ્રીબ્યુશન ઓફ વેલ્થ. બીજી વસ્તુ, સરકારને કોઈ પણ પ્રકારના જાહેર કાર્યો કરવા હોય. જાહેર કાર્યો એટલે શું? તો કે ભાઈ તમે બહુ બધી રીલ જોતા હશો, મતલબ બહુ બધી જે છે એ ક્લિપ જોતા હશો. ક્લિપમાં દેખાવામાં આવતું હોય કે કોઈ એક પુરુષ છે કે કોઈ એક મહિલા છે, બહુ ગુસ્સે થઈને સરકારી અધિકારીને એમ કે ભાઈ તું આ કામ કર, તારા પૈસા અમારા ટેક્સમાંથી આવે છે. ઓકે, સો ઇટ ઇઝ લાઈક દેટ. તો મતલબ કે થિંગ ઇઝ દેટ જાહેર કાર્યોમાં જે પબ્લિક સર્વન્ટ્સ હોય, પબ્લિક સર્વન્ટ્સની સેલેરી આવી ગઈ. સરકારને રસ્તાઓ બનાવવા હોય તો રસ્તાઓ આવી ગયા. સરકારને કોઈ પણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવી હોય તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ આવી ગઈ. ગરીબો માટે કોઈ પણ પ્રકારની યોજના ચલાવવી હોય તેના માટેની યોજના આવી ગઈ. આ બધી જ વસ્તુઓનો સમાવેશ જે છે એ શેમાં થાય? તો કે સરકાર ટેક્સના માધ્યમથી જે પૈસા અમીરો પાસેથી કે જે વ્યક્તિઓ ટેક્સ આપે છે એની પાસેથી લે છે અને એનો આવી રીતે જાહેર ખર્ચમાં કે જાહેર કાર્યોમાં એનો ઉપયોગ કરે છે. સિમ્પલ. તો આ એક આખું રીડિસ્ટ્રીબ્યુશન ઓફ વેલ્થ છે. ઓકે, મતલબ એક વસ્તુની આપણા દેશમાં એક ચળવળ ચલાવવામાં આવેલી હતી ને, ખાસ કરીને
લેન્ડ રિફોર્મ્સના માધ્યમથી. તો કે લેન્ડ રિફોર્મ્સના માધ્યમથી એવી ચળવળ ચલાવી લીધી કે ભાઈ જેની પાસે વધારે જમીન છે એ લોકો પોતાની જમીનનું દાન આપે. કોને આપે? જે વ્યક્તિઓ પાસે જમીન નથી. તો ઇટ ઇઝ લાઈક ઓલવેઝ અબાઉટ ધી રીડિસ્ટ્રીબ્યુશન ઓફ વેલ્થ. અને સમાજ અને ઓલમોસ્ટ આખી દુનિયા જે છે એ એક કોન્સેપ્ટ ઉપર ચાલે છે. અને ગાંધીજીએ એ વસ્તુ બી કીધું હતું કે ભાઈ આ પૃથ્વી ઉપર આપણી જરૂરિયાતો સંતોષવા માટે બધું છે, આપણી લાલચ સંતોષવા માટે નહીં. હા કે ના? નહીં ખબર. ગાંધીજીનો આ એક થોટ છે. ઓકે, ગાંધીજીનું એક વાક્ય છે કે આ પૃથ્વી મતલબ આ વાક્યને તમે એસેમાં બી ક્યાંય બી લખી શકો. ખાસ કરીને લોકો લખતા હોય છે પર્યાવરણના કોઈ કોન્સેપ્ટ પૂછાતા હોય એમાં. ઓકે, કે ભાઈ આ પૃથ્વી ઉપર આપણી જરૂરિયાતો સંતોષવા માટે બધી જ વસ્તુ છે, પણ આપણી લાલચ સંતોષવા માટે. તો થિંગ ઇઝ દેટ કે બહુ મતલબ સરકાર એમ કે ભાઈ બહુ અમીર થવાની જરૂર નહીં, થાવ તો એક કામ કરો, થોડા પૈસા અમને બી આપો. ઓકે, જેથી જે વ્યક્તિઓ ગરીબ છે એના માટે અમે કંઈક કામ કરી શકીએ. તો થિંગ ઇઝ દેટ કે આ કર જે છે કે કરની જેટલી બી આવક થાય છે સરકારને, એ આવકનો ઉપયોગ જે છે એ સરકાર શેના માટે કરે? તો કે ભાઈ જાહેર કાર્યો. કેવા કાર્યો? તો કે આરોગ્યની સ્થિતિ સુધારવી. આટલા બધા હોસ્પિટલ્સ જે છે, તમે વિચાર કરો કે સિવિલ હોસ્પિટલમાં જાઓ, ખર્ચો કેટલો થાય કોઈ બી વસ્તુ કરવાનો? 5-10 રૂપિયા, રાઈટ? તો હકીકતે કોઈ એની કોસ્ટ 5-10 રૂપિયા નહીં, રાઈટ? સરકાર દ્વારા સબસિડાઇઝ કરવામાં આવેલી વસ્તુ છે. ઓકે, હવે સરકાર ઇન્જેક્શન લેતી હોય, ઇન્જેક્શન કોઈ કંપની પાસેથી લેતી હોય તો કંપની તો જે મતલબ લેટ્સ સે કોઈ ઝાયડસ નામની હોસ્પિટલમાં હોય એમાં બી એ જ રૂપિયામાં આપે, અને સરકારને બી એ જ રૂપિયામાં આપે, કદાચ થોડાક ઓછા પૈસામાં આપે. બટ થિંગ ઇઝ દેટ કે સરકાર એનો રેટ આટલો બધો ઓછો શું કામ? તમે કોઈ લેટ્સ સે કોઈ ડોગ બાઇટ કરેલું હોય, તમે સિવિલ હોસ્પિટલમાં જાઓ ઇન્જેક્શન મારવા માટે 5 રૂપિયામાં ઇન્જેક્શન મારી દે. ઇન સેમ વે તમે પ્રાઇવેટ કોઈ હોસ્પિટલમાં જાઓ તો એ કેટલા રૂપિયા લે? 500 રૂપિયા લે. ઓકે, ધીસ ઇઝ ધ ડિફરન્સ. તો વા 5 રૂપિયા શું કામ છે? બીકોઝ ત્યાં સબસિડાઇઝડ વસ્તુ છે. સરકાર જે છે એ પોતે વસ્તુ આપે છે અને બહુ જ નોમિનલ કોસ્ટ, અને સરકારને એમાં ખર્ચ બહુ વધારે એટલા પ્રમાણમાં નહીં લાગતો, કારણ કે જે કરના નાણાં આવેલા હોય છે લોકો પાસેથી, એનો જ ઉપયોગ આ બધી જે છે એ પબ્લિક સર્વિસીસ આપવા માટે થતો હોય છે. તો કે ભાઈ આરોગ્ય જે છે, માળખાકીય સુવિધા. માળખાકીય સુવિધામાં બધી જ વસ્તુઓ આવી જાય. કેવી? તો કે રોડ રસ્તાઓ જે આપણે યુઝ કરીએ છીએ. દેન શિક્ષણની માળખાગત સુવિધાઓ, જે ખાનગી સ્કૂલો નહીં પણ ખાસ કરીને કેવી સરકારી સ્કૂલો બનાવવાની હોય તે. ઓકે, મેટ્રો, બસ, આ બધી જ વસ્તુઓ ક્રિએટ કરવા માટે સરકાર શેનો ઉપયોગ કરે? તો કે જે ટેક્સના માધ્યમથી પૈસા સરકાર પાસે આવે છે એનો ઉપયોગ આ બધી સેવાઓ આપવા માટે. ક્લિયર થાય છે? તો મતલબ ઘણી વખત કેવું થાય છે કે બહુ એક પ્રકારનો ડિસ્કોન્ટેન્ટ, મતલબ ભારત દેશમાં ટેક્સ પે કરવાવાળા લોકો બહુ જ ઓછા, ખાલી ના ખાલી 3-4% લોકો. મતલબ 130 કરોડની જે પોપ્યુલેશન છે, 130 કરોડની પોપ્યુલેશનમાં મેં જે 3-4%નો તમને રેટ કીધો, એ ટેક્સ ભરવાવાળા નહીં પણ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાવાળા છે. એક તમારે દર વર્ષે સરકારમાં વસ્તુ જમા કરાવવાની હોય, મતલબ આગળ જતાં તમે બી ભરો જલ્દીથી એવી મારી આશા છે, રાઈટ? અને એ વસ્તુ સારી બી છે, ખરાબ નહીં. તો ઇટ ઇઝ કોલ્ડ એઝ એન ITR, ઇન્કમ ટેક્સ રિટર્ન. ઇન્કમ ટેક્સ રિટર્ન શું છે? તો કે એક વર્ષમાં તમે કેટલી આવક મતલબ મેળવી, કેટલો ખર્ચ કર્યો, આનું પત્રક તમારે સરકારમાં જમા કરાવવાનું થાય. દરેક દેશના નાગરિકે કરવાનું થાય. આ ઇન્કમ ટેક્સ રિટર્ન તમે નીલ બી ભરી શકો. નીલ મતલબ કે શું? તો કે ભાઈ મારી કોઈ આવક નથી અને મારે કોઈ ટેક્સ ભરવાનો થતો નથી, આવું ઇન્કમ ટેક્સ રિટર્ન નીલ બી ભરવામાં આવે. તો ભારત દેશમાં 3-4% લોકો દ્વારા ITR રિટર્ન ફાઇલ કરવામાં આવે છે. એમાંથી ટેક્સ ભરવાવાળો તો બહુ ઓછા, ટેક્સ ભરવાવાળા બહુ લોકો ઓછા છે. હવે કેવું છે કે ભારત દેશમાં એક પ્રકારનો કોન્ફ્લિક્ટ છે. કોન્ફ્લિક્ટ શું છે? તો કે જનતાને એવું લાગે છે કે અમે આપીએ તો સામે અમને સર્વિસીસ કે સેવાઓ એવી મળવી જોઈએ કે જે હાઈફાઈ ક્લાસ હોય, મતલબ જે પ્રીમિયમ લેવલની સેવાઓ હોય, પ્રીમિયમ લેવલની સેવાઓ મળવી જોઈએ. રોડ રસ્તા એવા હોવા જોઈએ જેની ઉપર કોઈ પણ પ્રકારના ખાડા ખબચડા ના હોય. મતલબ ઘણા બધા રોડ પર એક્સિડન્ટ જે છે એ આવી બધી વસ્તુઓને કારણે થતા હોય છે. સિવિલ હોસ્પિટલ્સ તો કે ભાઈ બેસ્ટ લેવલના હોવા જોઈએ, બેસ્ટ ક્લાસ. ખાનગી શું કહેવાય સરકારી સ્કૂલો, તો સરકારી સ્કૂલો જે છે હાઈફાઈ ક્લાસની હોવી જોઈએ. એવું નહીં કે બાથરૂમ જાઓ તો એની અંદર સ્ટોપર ના હોય, આવા પ્રકારની વસ્તુ ના હોય છે. મતલબ આ રિયલ ઇન્સિડન્ટ મેં તમને કીધા કોઈક વ્યક્તિના છે, ઓકે, જેના શબ્દો છે. તો એ એવું કે છે કે ભાઈ સરકાર અમને આ વસ્તુ આપતી નહીં તો અમે શું કામ ટેક્સ આપીએ? સામે સરકાર એવું કે છે કે લોકોમાં એવી નૈતિકતા નથી કે એ લોકો રાષ્ટ્રને જે છે એ પોતાની આવક સમર્પિત કરે. તો બંને સાઈડથી કોન્ફ્લિક્ટ છે. સો દેટ ઇઝ ધ રીઝન કે ભારત દેશમાં 130 કરોડની પોપ્યુલેશન સામે 3-4% એટલે કેટલા લોકો થયા? ખાલી તમે કન્સિડરેશનમાં લો, 130 કરોડના 4% લોકો ખાલી ITR ભરે છે. આ જે ITR ભરે છે 4% લોકો, એમાંથી બી ભાગ્યે જ અમુક લોકો જે છે એ ટેક્સ ભરતા હશે. ટેક્સ મતલબ કે ITR તમે એવું દેખાડો કે મારું ITR મતલબ રિટર્ન નીલ મતલબ કે મારે કોઈ ટેક્સ ભરવાનો થતો નહીં, તો એમાં એવું આવે છે 0 ટેક્સ. ઓકે, મારી ઉપર કોઈ ટેક્સ લાગતો નહીં. ખાલી તમે સરકારી ચોપડે તમારું નોંધાયું ભાઈ મારી આવક જે છે એ કાંઈ ટેક્સેબલ આવક નથી. ઓકે, તો આવક ભરવા મતલબ કર ભરવાવાળો તો બહુ જ લોકો ઓછા. તમે વસ્તુ જોતા હશો કે આપણે આગળ ફિસ્કલ પોલિસી જોઈ. ફિસ્કલ પોલિસીમાં એ વસ્તુનું ડિસ્કશન કરેલું હતું કે ભાઈ સરકારને જે છે એ પોતાની જ્યારે આવક
શું કહેવાય, ખર્ચ જે છે એ આવક કરતાં વધારે થઈ જાય ત્યારે શું થાય? ડેફિસિટ પડે. તો આ જે ખર્ચ છે એની પૂર્તિ કરવા માટે સરકારે શું કરવું પડે? લોન લેવી પડે, કે કોઈ બી જગ્યાએથી પૈસા ઉધાર લઈને આવે. સેકન્ડ રસ્તો એવો હોય કે સરકાર જે છે એ કરનો દર વધારે. હવે વિચાર કરો, લોન લઈને આવે તો એની ઉપર તો સરકારે વ્યાજ ચૂકવવું પડે છે. તો સરકાર માટે સૌથી સરળ રસ્તો કયો થાય? તો કે ભાઈ કરની આવક વધારવી. કરની આવક વધારે તો એનીથી કોઈ દેવું ક્રિએટ થતું નથી. તો આ એક વસ્તુ છે કે જેના માધ્યમથી સરકાર જે છે એક પ્રકારની આખી સિસ્ટમ ચલાવતા હોય છે. કરનું શું કામ હોય? કેટલી વસ્તુઓ જે છે એ કરના ફંક્શન્સ કે કરના ઉપયોગોમાં તમે લઈ શકો. પહેલી વસ્તુ, આવકમાં વધારો. ઓકે, સરકારની આવકમાં વધારો. લોકોની આવકમાં વધારો નહીં. લોકોની આવક તો જેવો ટેક્સ રેટ વધે એનાથી ઘટે. તો કરની જે છે, મતલબ સરકારની આવક હોય, આવક કે સરકારની તિજોરી હોય, તિજોરી ભરવા માટે કર ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. અને બીજી વસ્તુ એ કે કોઈ પણ પ્રકારનું ઋણ ક્રિએટ થતું નથી જ્યારે કર લગાવે છે ત્યારે. ઓકે, કોઈ પણ પ્રકારની લાયબિલિટીઝ કે જવાબદારી ક્રિએટ થતી નથી. તો સૌથી સરળ માધ્યમ છે. બીજી વસ્તુ, સંપત્તિનું પુનઃવિતરણ. સંપત્તિનું પુનઃવિતરણ કઈ રીતે? તો કે જે લોકો અમીરો છે એ અમીરો પાસેથી પૈસા લઈ અને કોના માટે યુઝ કરવાનું? તો કે ભાઈ જાહેર જનતા માટે. રાઈટ. તમે વિચાર કરો કે ઘણી વખત કોર્ટ જે છે એવો આદેશ આપે કે ભાઈ કોઈ બી અધિકારી જે છે કે કોઈ બી લોકો જે છે એને પોતાના છોકરાઓ જે છે એને સરકારી શાળામાં ભણાવવાના. ઓકે, બટ થિંગ ઇઝ દેટ કે સરકારી શાળા અને એના રિસોર્સિસ એના માટે છે કે જેની પાસે પૈસા નથી. તો જે વ્યક્તિ અફોર્ડ કરી શકે એ બહુ મોટી મોટી સ્કૂલોમાં ભણાવે. રાઈટ. એ વ્યક્તિ ટેક્સ આપે. સરકારને જે ટેક્સની આવક આવે એનાથી તમે બનાવો સરકારી શાળાઓને બેસ્ટ લેવલ. ક્લિયર થાય છે? તો આનાથી શું થઈ શકે? આવકનું પુનઃવિતરણ થઈ શકે. આવકનું પુનઃવિતરણ કઈ રીતે થઈ શકે? તો કે અમીરો પાસેથી પૈસા લઈ અને કોને આપવા? ગરીબોને. તો કે આર્થિક પ્રવૃત્તિઓનું નિયમન. તો કે સરકાર જે છે એ બધી એક્ટિવિટીઝને રેગ્યુલેટ કરી શકે. કઈ રીતે? વિચાર કરો, આર્થિક પ્રવૃત્તિઓમાં લિકર મેન્યુફેક્ચરિંગ બી આવી જાય, સિગરેટ્સ કે એ બધી વસ્તુનું મેન્યુફેક્ચરિંગ બી આવી જાય. હવે અમુક ગુડ્સ જે છે એને ઇકોનોમી માટે નેગેટિવ ગુડ્સ ગણવામાં આવે છે. નેગેટિવ ગુડ્સ કેવી? કે જે વસ્તુઓ જે છે એ લોકોના સ્વાસ્થ્ય ઉપર અસર કરતી હોય. લિકર, સ્મોકિંગ, સિગરેટ્સ, ઓકે, બીજા કોઈ બી પ્રકારના નશીલા પદાર્થો, આ બધી વસ્તુઓ જે છે એ લોકોના સ્વાસ્થ્ય ઉપર નકારાત્મક અસર કરે છે. તો સરકાર શું કરે? હવે સરકાર આ પ્રવૃત્તિઓને બંધ નથી કરી શકતી. શું કામ? કારણ કે વ્યક્તિ એવું કે ભાઈ મારું સ્વાસ્થ્ય, મારે જે કરવું એ કરું, મારે જેટલી દારૂ પીવી પીવું, તમને શું વાંધો? તો પ્રોબ્લેમ એવો એમ કે મારે જે કરવું એ કરું, મારું સ્વાસ્થ્ય, મારે જેટલી સિગરેટ પીવું એટલી પીવું. રાઈટ. મતલબ વ્યક્તિ તો આવું કહી દે, પણ સરકારની તો એ જવાબદારી છે કે ભાઈ લોકોનું સ્વાસ્થ્ય જે છે એ સચવાય. તમે ઘરે કોઈક વાર તમારા પેરેન્ટ્સને એમ કહી દો તમારે શું, મારે જે કરવું એ કરું, તો પેરેન્ટ્સ એમને કહે જા જે કરવું એ કર. ઓકે, એ હંમેશા પોતાનો રોલ પ્લે કરવાનો. ઓકે, તમે ગમે એવી વસ્તુઓ કહો તો બી એ તમને જે છે એ સોફ્ટ રીતે, શાંતિ, પંપાળી રીતે સમજાવે. તો સરકાર બી મા બાપના રોલમાં જ એવું પ્લે કરે. તો કે એક કામ કરો, કાંઈ નહીં, તમારે સિગરેટ પીવી પીવો, તમારે દારૂ પીવી પીવો, કોઈ વાંધો નહીં, હવે અમે દારૂ પર 200% ટેક્સ લગાવીશું. તો આર્થિક પ્રવૃત્તિઓનું નિયમન કરવા માટે તો કે એવી પ્રવૃત્તિઓ કે જે અર્થતંત્ર ઉપર નકારાત્મક અસર કરતી હોય, કે જે લોકોના સ્વાસ્થ્ય ઉપર નકારાત્મક અસર કરતી હોય, આવી પ્રવૃત્તિઓ પર સરકાર શું કરે? તો કે ટેક્સનો રેટ જે છે એ વધારશે. તો આના માધ્યમથી શું કરશે સરકાર? આવી આર્થિક પ્રવૃત્તિઓનું નિયમન કરશે. પછી સામાજિક ન્યાય. અગેન મેં તમને કીધું એમ કે અમીર અને ગરીબ આ બંને વચ્ચે જે છે એ બહુ જ પ્રકારનું અંતર ના વધી જાય. તો અંતર ના વધી જાય એના માટે સરકારે શું કરવું પડે? ટેક્સના માધ્યમથી બધી જ સેવાઓ જે છે એ પૂરી પાડવી પડે. અને લાસ્ટ ઇઝ આર્થિક વૃદ્ધિ, મતલબ કે ઇકોનોમિક ગ્રોથ. ઇકોનોમિક ગ્રોથની સાથે તમે ઇકોનોમિક ડેવલપમેન્ટ બી જોડી શકો. રીઝન કે સરકાર જે બી વસ્તુઓ, જે કરના નાણાં છે, એ કરના નાણાંનો ઉપયોગ જ્યારે દેશ કે રાષ્ટ્ર માટે કરશે ત્યારે થશે શું? તો કે ભાઈ લોકોનું સ્વાસ્થ્ય સુધરશે, લોકોનું જીવન સ્તર સુધરશે. ઓકે, લોકોની આવકમાં વધારો થશે. બધી જ વસ્તુઓ એનાથી ક્રિએટ થઈ શકે. ઓકે, તો સરકાર જે છે એ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ આ બંને વસ્તુઓ જે પ્રાપ્ત કરવી હોય એ પ્રાપ્ત કરી શકે છે એના માધ્યમથી, તો કરની આવકના માધ્યમથી. ક્લિયર થાય છે કોન્સેપ્ટ? સમજાય છે? વોટ ઇઝ ધી મિનિંગ ઓફ ટેક્સેશન? ટેક્સેશનની વસ્તુ સમજાણી? કોઈ બી વ્યક્તિ, કોઈને ડાઉટ ટેક્સેશનના સંદર્ભે? ના, જે વ્યક્તિ એવું પૂછે છે કે આઈટીઆર ભરી એટલે ટેક્સ ભર્યો કહેવાય, ધેર ઇઝ નથિંગ લાઈક દેટ. આઈટીઆર ભર્યો મતલબ કે તમે જસ્ટ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યું. ઇન્કમ ટેક્સ રિટર્નમાં તમે એવું દર્શાવી દો કે મારો આવક વેરો 0 છે, મતલબ મારી આવક જે છે, જેમ કે એક વસ્તુ 3 લાખ સુધી તમારી આવક હોય તો એની ઉપર 0 ટેક્સ લાગે. ઓકે, હમણાં આગળ આપણે જોઈશું મતલબ ઇન્કમ ટેક્સનું કેલ્ક્યુલેશન જે છે તો કે 3 લાખ સુધીની આવક હોય તો એની ઉપર 0 ટેક્સ લાગે. આ સ્લેબ જે છે એ બદલાતા રહેતા હોય. કોઈ વખત સરકાર 7 લાખ સુધીની આવક બી કરી શકે. તો તમારે શું કરવાનું? તો કે ઇન્કમ ટેક્સ રિટર્નમાં તમારી આવક દર્શાવવાની. ભાઈ મારી આવક જે છે એ 2,95,000 છે, આ હિસાબથી મારે કોઈ ટેક્સ ભરવાનો થતો નથી. બસ, તો આ તમે એક સરકારી ચોપડે તમારું રિટર્ન દર્શાવી દીધું. સિમ્પલ એટલો મિનિંગ છે. ના, એટલે આવક એટલી બધી નહીં, કર ચોરી બી થાય છે આપણા દેશમાં. જેમ કે તમે બધો જ વ્યવહાર જે છે એ રોકડમાં કરો તો રોકડની ક્યાંય મતલબ છે જ નહીં, મતલબ ક્યાંય કેલ્ક્યુલેશન જ નહીં.
હવે તમે વિચાર કરો કે ચા મતલબ આ કોઈ ચા વાળો જે છે ચા વાળો કેટલો રૂપિયો કમાતો હશે, ઓકે, એનો કોઈ રેકોર્ડ જ નહીં. તો એનો રેકોર્ડ જ નહીં, આ તો એક ચા વાળો, આખા ગુજરાતના ચા વાળા લો, આખા ભારત દેશના ચા વાળા લો, પાણીપુરી વાળા લો, ચા વાળા લો, ઓકે. તો આ બધા જે છે એ અનઓર્ગેનાઇઝડ સેક્ટર છે, ઇનફોર્મલ સેક્ટર છે. આ ઇનફોર્મલ સેક્ટરનો કે રેકોર્ડ જ નથી, ઓકે. અને એ લોકો ગજબ લેવલનું આવક, રાઈટ, મતલબ તમે જેની કલ્પના ના કરી શકો. તમે કોઈ બી જગ્યાએ લેટ્સ સે રેસ્ટોરન્ટમાં જતા હોય, રેસ્ટોરન્ટમાં જેમ કે કોઈ એક જગ્યાએ તમે જાઓ, તમે ત્યાં એને 100 રૂપિયા આપો. હવે આખા દિવસની લેટ્સ સે 200 લોકોને જમાડતો હોય, ઓકે, 200 લોકોના 100 રૂપિયા મતલબ કે 20,000 રૂપિયાનું એનું ડેઈલીનું કાઉન્ટર થાય. એ ક્યાં રેકોર્ડ છે કે આ વ્યક્તિએ 20,000 લોકોને મતલબ 20,000 રૂપિયાનું કાઉન્ટર કર્યું? એ તો એવું દેખાડે કે ભાઈ મારું તો કાઉન્ટર 10,000નું જ હતું, તો કોઈ કેલ્ક્યુલેશન નહીં થવાનું. તો મતલબ કે સરકાર જે છે એ પ્રવૃત્તિ ઉપર જે છે એ રોક લગાવી શકતું નથી. એટલે આપણા દેશમાં એક એવો પરસેપ્શન બી છે કે આપણે કાંઈ ટેક્સ આપવાનો થતો નહીં, સરકાર તો ચોર છે. ધેર ઇઝ સચ કાઇન્ડ ઓફ ધી પરસેપ્શન, એટલા માટે લોકો ટેક્સ ભરતા નહીં. તો થિંગ ઇઝ દેટ કે એ પરસેપ્શનના કારણે હંમેશા કોન્ફ્લિક્ટ ક્રિએટ થાય, એટલે જ બહુ ઓછો પર્સન્ટેજ છે જે ટેક્સ ભરતો હોય. કરની આવક તો બહુ બધા લોકોની છે, ઓકે. તમે વિચાર કરો ડોલી ચાયવાલા ક્યાં વસ્તુ અત્યાર સુધી ટેક્સ ભર્યો જ નહીં, આ તો હવે ફેમસ થયો એટલે ભરવો પડશે. તો થિંગ ઇઝ દેટ કે જે ફોર્મલ સેક્ટર, એ ફોર્મલ સેક્ટર જેમ કે ટી મતલબ ચાનો બિઝનેસ હોય, એમાં બી તમે વિચાર કરો કે બહુ મોટા મોટા આઉટલેટ્સ છે જેમ કે ટી પોસ્ટ છે, ઓકે. તો આ બધા લોકો ફોર્મલાઇઝ સેક્ટરથી ચાલે છે, મતલબ બેન્કિંગ થ્રુ પૈસા લ્યા તે વોટ્સએવર, એમના જે આખા રેકોર્ડ હોય બધા જ રેકોર્ડ મેન્ટેન થતા હોય. બટ ઓન ધી અધર સાઇડ બહુ બધી આખી જે આપણી અનઓર્ગેનાઇઝડ ઇકોનોમી છે, એ અનઓર્ગેનાઇઝડ ઇકોનોમીમાં કોઈ જ વસ્તુનું ટ્રેકિંગ નહીં. તમે માણેક ચોકમાં જાઓ, માણેક ચોકમાં જે લોકો જે છે ધંધો કરે છે, કોઈ ટ્રેકિંગ નહીં, તો એ બધા કોઈ ટેક્સ ભરતા નહીં. તો આ એક આખું બેઝિક આપણી ઇન્ટ્રોડક્શનની વાત થઈ ટેક્સેશનના સંદર્ભે કે ટેક્સેશન શું છે. હવે કર વ્યવસ્થાની ટોટલ 3 પદ્ધતિઓ છે, ટોટલ 3 મેથડ્સ આર ધેર કે જેના માધ્યમથી જે છે એ કર લેવામાં આવતો હોય. 3 મેથડને જુઓ, એક છે પ્રોગ્રેસિવ ટેક્સેશન, એક છે રિગ્રેસિવ ટેક્સેશન અને એક છે પ્રપોર્શનલ ટેક્સ. આ 3 પ્રકારની પદ્ધતિઓ છે. આ 3 પ્રકારની પદ્ધતિને જે છે એ આપણે 1 બાય 1 સમજીશું અને 1 બાય 1 સમજવાનો પ્રયત્ન કરીશું, ઓકે, કે જેના માધ્યમથી તમને ક્યાંક ને ક્યાંક ક્વેશ્ચન પૂછાઈ શકે. મતલબ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર કરવા માટે આ કોન્સેપ્ટ તમારા ખબર હોવા. સૌથી પહેલો ટેક્સ જોઈએ તો કે એ છે પ્રગતિશીલ કર પ્રણાલી, વિચ ઇઝ કોલ્ડ એઝ એન પ્રોગ્રેસિવ ટેક્સ સિસ્ટમ. પ્રોગ્રેસિવ ટેક્સ સિસ્ટમ શું કહે છે તો કે આ એક એક્ઝામ્પલ તમે સમજો કે ભાઈ જો આવક વધે અને આવક વધવાની સાથે કરના દરમાં વધારો થાય તો એને કહેવાય પ્રોગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમ. મેં જસ્ટ એક્ઝામ્પલ લખ્યું છે, એક્ઝામ્પલના માધ્યમથી તમે સમજો કે ભાઈ કોઈ વ્યક્તિની આવક 5 લાખ છે તો એની ઉપર 10% ટેક્સ લગાવો, કોઈ વ્યક્તિની આવક જે છે 10 લાખ છે તો એની ઉપર 15% ટેક્સ લગાવો, કોઈ વ્યક્તિની આવક 15 લાખ છે તો એની ઉપર 20% ટેક્સ લગાવો. મતલબ કે આવક વધે છે, આવક વધવાની સાથે જો તમારા ટેક્સ રેટમાં વધારો થાય, દેટ ઇઝ કોલ્ડ એઝ એન પ્રોગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમ. આ ગ્રાફ જે છે ગ્રાફના માધ્યમથી તમે સમજી શકશો, ઓકે. જેમ તમારી આવક વધે એમ તમારું ટેક્સેશનનો રેટ વધે છે. ક્લિયર થાય છે? સમજાણી વસ્તુ. ધીસ ઇઝ કોલ્ડ એઝ એન પ્રોગ્રેસિવ ટેક્સેશન. સેકન્ડ, અચ્છા હા, પ્રોગ્રેસિવ ટેક્સેશનમાં એક વસ્તુ જુઓ, જે વ્યક્તિ અમીર છે, અમીર ઉપર કરનો બોજ, રાઈટ, એક શું આવશે? વધારે આવશે, અને ગરીબ ઉપર ઓછો આવશે, કારણ કે ગરીબ એટલી ઇન્કમ કમાતા નહીં, ઓકે, આવક કમાતા નહીં, તો એની ઉપર એટલો બધો ટેક્સ લાગવાનો છે. ક્લિયર? એના પછી આવે રિગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમ. રિગ્રેસિવ ટેક્સેશન મતલબ શું તો કે જો તમારી આવક વધે અને તમારો કરનો દર ઘટે, ઓકે. આવી સિસ્ટમ સામાન્ય રીતે નથી જોવા મળતી હોતી, ઓકે, બટ એક સિસ્ટમ છે, રાઈટ, કે જો ભાઈ તમારી આવક 5 લાખ છે તો 20% તમારો ટેક્સ લાગે, જો તમારી આવક 10 લાખ છે તો 15%, જો આવક તમારી 15 લાખ છે તો 10%. મતલબ કે જેમ તમારી આવક વધે, ઓકે, એમ ટેક્સનો રેટ શું થાય? ઘટે. ધીસ ઇઝ કોલ્ડ એઝ એન રિગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમ. તો આમાં શું થાય? ગરીબો ઉપર વધારે બોજ આવે કમ્પેર ટુ અમીરો કરતા, રાઈટ. આ એવી સિસ્ટમ થાય કે સરકાર જે છે એ અમીરોને વધારે પ્રમોટ કરવા માંગે છે. ગરીબ હોવું એ તમારા દેશમાં પાપ છે જો આવી સિસ્ટમ હોય તો, પણ સામાન્ય રીતે આવી સિસ્ટમ જે છે એ સચ જોવા મળતી, ઓકે. સો ધીસ ઇઝ કોલ્ડ એઝ એન પ્રતિગામી કર પ્રણાલી, કોલ્ડ એઝ એન રિગ્રેસિવ ટેક્સ સિસ્ટમ. એના પછી એક ટેક્સ સિસ્ટમ આવે છે જેને કહેવામાં આવે છે પ્રપોર્શનલ ટેક્સ સિસ્ટમ. પ્રપોર્શનલ ટેક્સ સિસ્ટમનો મતલબ શું તો કે તમારી આવકનું સ્તર કોઈ બી હોય, તમારી ઉપર સમાન રીતે જે છે એ કર લાગુ કરવામાં આવશે, સમાન રીતે કર લાગુ કરવામાં આવશે. આવકના પરિવર્તન સાથે કરમાં કોઈ પરિવર્તન થતું નથી. જો આવક 5 લાખ છે તોય 10%, 10 લાખ છે તોય 10%, 15 લાખ છે તોય 10%. સામાન્ય રીતે આવા પ્રકારની સિસ્ટમ જે પ્રપોર્શનલ ટેક્સ સિસ્ટમ છે એ ખાસ કરીને ઇનડાયરેક્ટ ટેક્સેશનમાં જોવા મળતી હોય છે, ઓકે. ઇનડાયરેક્ટ ટેક્સેશન એટલે કે અપ્રત્યક્ષ કરવેરા પદ્ધતિ. એ હમણાં આગળ આપણે જ્યારે જોઈશું ત્યારે ભણીશું. તો કે કેવી વસ્તુ છે કે ભાઈ કોઈ બી લેશે, તમે કોઈ બી જગ્યાએ કોઈ પ્રોડક્ટ પરચેસ કરવા જાઓ, લેશે પાર્લેજી તમે પરચેસ કરવા જાઓ, તો પાર્લેજી કોઈ અમીર વ્યક્તિ લેશે તો એટલો જ એક પેકેટ ઉપર જે ટેક્સ ચૂકવે છે એ જ ચૂકવવાનો, ગરીબ લેશે તો એ જ
ટેક્સ ચૂકવવાનો, તેમાં આવકની સ્તરને ક્યાંય ધ્યાન લેવામાં આવતું નથી. કોઈ વ્યક્તિ ગોલ્ડ પરચેઝ કરવા જાય, ઓકે, તો ગોલ્ડ પરચેઝ કરવા જાય તો એની ઉપર કોમોડિટી ટેક્સ લાગે. ઓકે, કોમોડિટી ટેક્સ એક પ્રકારનો ડાયરેક્ટ ટેક્સ છે. તો આ કોમોડિટી ટેક્સ લાગતો હોય, હવે કોઈ વ્યક્તિ જે છે એ સામાન્ય પરિવારનો હોય, ગોલ્ડ લેવા જાય તો એને એટલો ટેક્સ ભરવો પડે. વ્યક્તિ ગરીબ હોય સાવ, એ ગોલ્ડ લેવા જાય તો એને બી એટલો ટેક્સ ભરવો પડે, અને અમીર હોય તો એને બી એટલો ટેક્સ ભરવો પડે. એમાં તમારી આવકનું સ્તર ક્યાંય ધ્યાનમાં લેવામાં આવતું નથી. ધીસ ઇઝ કોલ્ડ એઝ એન પ્રોપોર્શનેટ ટેક્સ સિસ્ટમ. ક્લિયર થાય છે? આ 3 પ્રકારની તમારી ટેક્સેશન સિસ્ટમ છે: પ્રોગ્રેસિવ, રિગ્રેસિવ અને પ્રપોર્શનલ. પ્રપોર્શનલ ખાસ કરીને અપ્રત્યક્ષ કરવેરાઓમાં વધારે જોવા મળતી હોય છે. બાકી આપણા દેશમાં કેવા પ્રકારની સિસ્ટમ છે? રિગ્રેસિવ, પ્રોગ્રેસિવ, પ્રોગ્રેસિવ ટાઈપ ઓફ સિસ્ટમ. હવે આ એક વસ્તુ સમજો. આ એક વસ્તુ તમારે જોઈ અને મને સમજાવવાની છે. ધીસ ઇઝ વન કોન્સેપ્ટ ઓફ લાફેર કર્વ. ઓકે, લાફર કર્વ. ઓકે, તો આ લાફર કર્વ જે છે, ઓકે, કે લાફર વક્ર, એ શું છે એ તમારે મને મેં લખેલું છે એના માધ્યમથી સમજાવવાનું છે. ઓકે, આઈ એમ ગિવિંગ યુ 30 સેકન્ડ્સ ઓફ ટાઈમ, અને પછી હું તમને પૂછીશ. ઓનલાઈન વિદ્યાર્થીઓ પણ સાથે સાથે આ વસ્તુને સમજવાનો પ્રયત્ન કરે. આમાંથી ક્વેશ્ચન પૂછાય છે. કોને સમજાણો? પ્લીઝ રેઝ યોર હેન્ડ. બાકીને કોઈને ના સમજાણું? કઈ બેન, તમે કંઈક પ્રયત્ન કરો બોલવાનો. શું છે આ લાફર કર્વ? આ વસ્તુ ડાયરેક્ટ લખેલી જ છે મેં અહીંયા, મતલબ એવું બી નહીં ખાલી ગ્રાફ આપી દીધો અને તમે ના સમજી શકતા. કોણ પ્રયત્ન કરશે સમજાવવાનો? ઓકે, ચલો બીજું કોઈ? એનીવન એલ્સ? એક્ઝેક્ટલી આ વસ્તુ જે છે, હવે લાફર કર્વના સંદર્ભમાં તમે સમજો કે તમારે એમસીક્યુમાં શું વસ્તુ લખવાની થાય કે કરનો દર અને આવક આ બંને વચ્ચેનો સંબંધ દર્શાવતી બાબત. આ વસ્તુ લખજો. જો એ લખ્યું છે કરની આવક, મતલબ કે ટેક્સની જે શું કહેવાય સરકારને રેવન્યુ થાય છે એ, અને ટેક્સ કે ટેક્સ રેટ, આ બંને વચ્ચેનો જે સંબંધ દર્શાવતી બાબત જે છે એને કહેવાય લાફર કર્વ. હવે લાફર કર્વ શું કહે છે? એવું કહે છે કે એક હદ સુધી તમે ટેક્સ રેટ વધારો ધીરે ધીરે, દેટ ઇઝ ફાઇન, બટ એક હદથી જો તમે વધારો તો પછી સરકારની આવકમાં ઘટાડો થાય છે, વધારો થવાના બદલે. સામાન્ય રીતે એવું હોય કે ભાઈ કરનો દર તમે વધારો તો તમારી આવક વધવી જોઈએ, પણ એવું કે છે કે એક હદથી વધારે તમે કરનો રેટ કે ટેક્સ રેટ જે છે એ વધારશો તો સરકારની આવક ઓછી થવાની ચાલુ થશે. અને એવું કે છે કરનો દર ઓછો રાખો ત્યારે તમને વધારે ને વધારે આવક. આની પાછળ કોઈ બહુ મોટું લોજિક નથી, પણ સામાન્ય બાબત શું છે તો કે જેટલો ટેક્સ રેટ તમે ઓછો રાખો તો મેક્સિમમ લોકો જે છે એ ભરવા માટે પ્રેરાશે. ઓકે, મેક્સિમમ લોકો ટેક્સ ભરશે, સરકારની આવક મેક્સિમાઇઝ થવાની. એવું કે છે કે જો એક હદથી વધારે તમે ટેક્સ રેટ વધારી દીધો પછી લોકોની વૃત્તિ કે પરસેપ્શન એવો થઈ જશે કે ભાઈ આપણે ટેક્સ ભરવો નહીં, આપણે કર ચોરી કરો, અલગ અલગ પ્રકારે જે છે આપણી આવક ના દેખાડો ને આપણે ટેક્સ ના ભરો. જે નૈતિકતાના ધોરણે લોકો ટેક્સ ભરતા હતા, એક ઓછો રેટ હતો ત્યારે, એ લોકો બી ભરવાનું શું કરશે? ટાળશે. તો અલ્ટિમેટલી સરકારની જે આવક જે છે આવક શું થશે? ઓછી થશે. આનો મતલબ એવો બી થાય કે સરકારનો જે છે એ ટેક્સ બેઝ ઓછો થાય. બેઝ મતલબ કે કર ભરનાર લોકો છે તે, જે વ્યક્તિઓ કર ભરે છે, રાઈટ, એ લોકો જ ભરવાનું બંધ કરી દેશે. ક્લિયર થાય છે? તો લાફર કર્વ એવું દર્શાવે છે કે ભાઈ કેવો ટેક્સ તમારે રાખવો જોઈએ કે જેનાથી સરકારને મેક્સિમાઇઝ રેવન્યુ થાય. જો આ વસ્તુનો તમે ગ્રાફ એનાલાઇઝ કરો તો કે શું વસ્તુ દર્શાવે છે કે આ ટેક્સ રેટ, તો કે ટેક્સ રેટમાં વધારો, ઓકે, અને આ જે છે એ રેવન્યુ, ઓકે, મતલબ કે સરકારની આવક. તો એક હદથી અહીંયાથી શરૂઆત કરી, ધીરે ધીરે જે સરકારે ટેક્સ રેટ વધાર્યો તો આવક વધી. ઓકે, અહીંયા સુધી જે છે એ આવક વધી. હવે આ ટેક્સનો રેટ એવો થઈ ગયો કે મેક્સિમાઇઝ આવી ગયો. હવે આનાથી વધારે સરકાર જે છે એ ટેક્સનો રેટ વધારશે, ઓકે, તો આવકમાં શું થશે? ઘટાડો. ક્લિયર થાય છે? મતલબ કે કરનો દર અને કરથી થતી આવક આ બંને વચ્ચેનો સંબંધ દર્શાવતી કોઈ વસ્તુ હોય તો એ છે લાફર. ક્લિયર થાય છે? ઓકે, જો બહુ જ સિમ્પલ અને સાદી ભાષામાં મેં લખ્યું છે, એને એકવાર સમજવાનો પ્રયત્ન કરો. ઓકે, અને કાંઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો મને પૂછી લો. ચલો, કોઈ ડાઉટ? એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ? પ્લીઝ ફીલ ફ્રી ટુ અપ્રોચ ઇફ યુ હેવ એન ડાઉટ. લાફર વક્રમાં ના સમજાતું એવું, પણ આ યાદ રાખજો, પૂછાય એવી શક્યતા છે, અને યુપીએસસીમાં બી પૂછાયેલો છે, અને જીપીએસસી બી એક બી વખત પૂછ્યો છે. સો યુ શુડ નો અબાઉટ ધીસ. હવે સમજવાનો પ્રયત્ન કરીએ આપણે, જે મેઇન કોર ટોપિક ઉપર આપણે સમજવું છે તે, તો કે ભાઈ સરકાર દ્વારા જે કર લેવામાં આવે એ કેવા કેવા પ્રકારના હોય. તો કે સામાન્ય રીતે આપણે કરને જે છે એ 2 પ્રકારમાં ડિવાઈડ કરી શકીએ. એક જે છે એ છે તમારું ડાયરેક્ટ, અને એક જે છે એ તમારું ઇનડાયરેક્ટ ટેક્સ. ડાયરેક્ટ ટેક્સને આપણે સામાન્ય રીતે ઓળખીએ છીએ પ્રત્યક્ષ કર, અને ઇનડાયરેક્ટ મતલબ કે પ્રત્યક્ષ કર. સિમ્પલ એક મિનિંગ બી સમજી લો. શું છે તો કે ભાઈ ડાયરેક્ટ ટેક્સ કે પ્રત્યક્ષ કર, તો કે વ્યક્તિ દ્વારા પોતે ચૂકવવામાં આવે. કોને? સરકારને. તો કે પર્સન પેઝ ટેક્સ ફ્રોમ હિઝ ઓન પોકેટ. આપણે જે છે એ ડાયરેક્ટ ટેક્સ ચૂકવશું કોને? સરકારને. તો આને કહેવાય શું? પ્રત્યક્ષ કર. અથવા સરકાર જે છે સીધો આપણી પાસેથી કોઈ કર લેતી હોય તેને આપણે શું કહેવાય? પ્રત્યક્ષ કર. અપ્રત્યક્ષ કર,
પર્સન કલેક્ટ ટેક્સ ફ્રોમ ધી કસ્ટમર એન્ડ પેઝ ટુ ધી ગવર્મેન્ટ. આપણે કોઈ વસ્તુની પ્રોડક્ટ પરચેસ કરીએ એની ઉપર તમે જોતા હશો કે અલગથી જીએસટી દર્શાવવામાં આવતો હોય. કોઈ બિલ હોય એની ઉપર લેશે 18% જીએસટી લાગે, તો 18% લેશે તમારું 1000 રૂપિયાનું બિલ હોય, 1000 રૂપિયાના બિલ ઉપર 18% ટેક્સ લગાવે. ક્લિયર થાય છે? તો 18% જે ટેક્સ આવ્યો એ ટેક્સની જે રકમ આવી એ રકમ જે છે એ વ્યક્તિ શું કરશે? લે છે તમારી પાસેથી, પણ એને જમા કોણ કરાવશે? સરકારમાં. તો મતલબ શું થયો કે પર્સન કલેક્ટ ટેક્સ ફ્રોમ ધી કસ્ટમર. હું કસ્ટમર છું, મારી પાસે 1000 રૂપિયાનું બિલ આવ્યું, એની ઉપર મારે 18% ટેક્સ ભરવાનું. મેં 18% ટેક્સ એ વ્યક્તિને આપી દીધો. એ વ્યક્તિ 18% અમાઉન્ટ જે છે એને સીધી ક્યાં કરશે? જમા સરકારમાં. ક્લિયર થાય છે? તો આને કહેવાય ઇનડાયરેક્ટ ટેક્સેશન. ડાયરેક્ટ ટેક્સનું એક એક્ઝામ્પલ ઇન્કમ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સનું એક એક્ઝામ્પલ આ બધી જ વસ્તુઓ કાઢી નાખો. અત્યારે છે જીએસટી. ઓકે, બધા કર જે છે એ બધા કર અત્યારે જીએસટીમાં સમાઈ ગયા છે, મતલબ કે સબઝ્યુમ થઈ ગયા છે. ઓકે, તો થિંગ ઇઝ દેટ કે અત્યારે એક જ આપણે અપ્રત્યક્ષ કરનું ઉદાહરણ યાદ રાખીએ, દેટ ઇઝ કોલ્ડ એઝ એન જીએસટી. આગળ બીજા અપ્રત્યક્ષ કરના ઉદાહરણો બી આપણે સમજીશું. પ્રત્યક્ષ કરમાં બી અહીંયા મેં ઇન્કમ ટેક્સ લખ્યું છે, પણ બહુ બધા અલગ અલગ પ્રકારના ટેક્સીસ છે. ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ જે છે, સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ છે. આ બધી વસ્તુ હમણાં આપણે આગળની સ્લાઇડ્સમાં ભણવાનો પ્રયત્ન. ડિફરન્સ બિટવીન ધ ડાયરેક્ટ ટેક્સ એન્ડ ધ ઇનડાયરેક્ટ ટેક્સ એક પ્રકારની એક વસ્તુ બી મેં આપી દીધી છે અહીંયા તમને, સો દેટ તમને સમજવું હોય કે પ્રશ્ન પૂછાય કઈ વસ્તુ લખવી હોય તો તમે લખી શકો. આર પેડ ડાયરેક્ટલી ટુ ધ ગવર્મેન્ટ બાય ધ પર્સન લાયેબલ ટુ પે ટેક્સ. ઇનડાયરેક્ટ ટેક્સીસ આર અપ્લાઇડ ઓન ધ મેન્યુફેક્ચર ઓર સેલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ. ઇન્કમ ટેક્સ, કોર્પોરેશન ટેક્સ, વેલ્થ ટેક્સ આ બધા પ્રત્યક્ષ કર છે. જીએસટી, એક્સાઇઝ ડ્યુટી, કસ્ટમ ડ્યુટી આ બધી વસ્તુ જે છે ઇનડાયરેક્ટ ટેક્સ છે. ધીઝ ટેક્સીસ કેન નોટ બી શિફ્ટેડ ટુ એની અધર પર્સન ઓર ગ્રુપ. મારી આવક ઉપર મારે જ ચૂકવવો પડે, હું કોઈ ઉપર એને ઠાલવી ના શકું. ઓન ધી અધર સાઇડ અહીંયા જે છે એ શું કરી શકે? તો કે એક પર્સન બીજા પર્સન ઉપર ટ્રાન્સફર કરી શકે. કઈ રીતે? તો કે જે વ્યક્તિ વસ્તુ મને વેચતો હોય, રાઈટ, એ મારી પાસેથી પૈસા લે અને સીધા કોને પર? સરકારને. તો એ જે વ્યક્તિ વેચે છે એ કોઈ ટેક્સ ભરતો નહીં, એ લે છે, શિફ્ટ કોને કરે છે ટેક્સની રિસ્પોન્સિબિલિટી? કસ્ટમર ઉપર. ઓકે, એટલે એમાં તમે શિફ્ટ કરી શકો. ટેક્સ પેયર્સ ડાયરેક્ટલી પેઝ ફ્રોમ હિઝ વેલ્થ, ઇન્કમ ઓર એસ્ટેટ. ઓકે, ટેક્સ પેયર પેઝ ઇનડાયરેક્ટલી બાય પરચેસિંગ ગુડ્સ એન્ડ કોમોડિટીઝ. હું કોઈ બી વસ્તુ પરચેસ કરું છું, XYZ ટૂથપેસ્ટ પરચેસ કરતો હોય, એમાં બી તમે કોઈ બી વ્યક્તિ આ દેશમાં એવો વ્યક્તિ નથી કે જે ટેક્સ ના ભરતો હોય. નોટ અ સિંગલ પર્સન. કઈ રીતે? બધા લોકો ઇનડાયરેક્ટ ટેક્સ ભરે છે. તમે કોઈ બી વસ્તુની પ્રોડક્ટ લો છો, રાઈટ, યુ આર પેઇંગ ટેક્સ ઓન ધીસ, ઓન ધેટ. ક્લિયર થાય છે? તો આ છે ઇનડાયરેક્ટ અને ડાયરેક્ટ ટેક્સ બંને વચ્ચેનો તફાવત. આગળ વધીએ. હવે પ્રત્યક્ષ કરને જે છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, રાઈટ, અને જે અલગ અલગ પ્રકારના આટલા ટેક્સીસ છે એ ટેક્સીસ આપણે ભણવાના થશે, જેને આપણે ઉદાહરણ તરીકે, મતલબ એવું બી પૂછાય છે ઘણી વખત તમને એક્ઝામમાં કે ભાઈ નીચેનામાંથી કયો કર જે છે એ પ્રત્યક્ષ કરનું ઉદાહરણ છે, તો આપણને ખબર હોવી જોઈએ. પછી જો આવા નામ ના સાંભળેલા હોય, લેટ્સ સે ડિજિટલ ટેક્સ, ગૂગલ ટેક્સ, તો પછી સારું ડખે ચડે ગાડી કે આવું તો કે ખબર જ નહીં. ઓકે, આને થોડી પ્રત્યક્ષ કર કહેવાય. સો નો, ઇટ ઇઝ અ ડાયરેક્ટ ટેક્સ. તો પ્રત્યક્ષ કરમાં કરનું ભારણ અને ચૂકવણી વ્યક્તિ ઉપર. ભારત સરકારની મોટા ભાગની આવક જે છે, ઓલમોસ્ટ 55% જેટલી રેવન્યુ જે છે એ ડાયરેક્ટ ટેક્સથી થાય છે. મતલબ ભારત સરકાર 100 રૂપિયા કમાતી હોય તેમાંથી 55 રૂપિયા જે છે એ ડાયરેક્ટ ટેક્સથી કમાય. શું કામ? કારણ કે ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ ભરે, ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિની સંખ્યા દેશમાં વધારે હોવાની. તો ભારત સરકારની મોટા ભાગની આવક જે છે એ આની ઉપર થાય છે. બીજી એક વસ્તુ સમજો કે ભારત દેશમાં કૃષિ કે ખેતી જે છે એની ઉપર કોઈ પણ પ્રકારનો ટેક્સ લગાવવામાં આવતો. ટેક્સ સામાન્ય રીતે શેની ઉપર લગાવવામાં આવે? તો કે જે પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ હોય, ટેક્સ તમે વિચારજો આર્થિક પ્રવૃત્તિ ઉપર જ લગાવવામાં આવે, બીજી કોઈ વસ્તુ ઉપર ટેક્સ લગાવવામાં આવતો નથી. તો ખેતી બી એક પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે, પણ ભારતની મોટા ભાગની જનતા જે છે કૃષિ પ્રધાન દેશ છે અને કૃષિ ઉપર નિર્ભર છે, તેની ઉપર સરકાર જે છે એ દિલ ખોલીને દિલદાર થઈને ટેક્સ લેતી નથી. ઓકે, અને ખેતી ઉપર જો ટેક્સ લેવો હોય, સત્તા જે છે એ કોની પાસે છે? તો કે ભાઈ રાજ્ય સરકાર પાસે છે. પણ હાલમાં કોઈ કૃષિ ઉપર ટેક્સ છે, રાઈટ? ઇન્કમ ટેક્સ લેવાની સત્તા, મતલબ કે ખેતી સિવાયની કોઈ પણ આવક હોય એની ઉપર ડાયરેક્ટ ટેક્સ લેવાની સત્તા કોની પાસે છે? કેન્દ્ર સરકાર પાસે. પણ ખેતી ઉપર ટેક્સેશન લગાવવું હોય કે ટેક્સ લગાવવું હોય તો એની સત્તા કોની પાસે છે? રાજ્ય સરકાર પાસે છે. પણ રાજ્ય સરકાર એવું કોઈ દી લાગુ કરે નહીં. ઇલેક્શનમાં જીતવું હોય તો પોસિબલ નહીં એવું લાગે. તો કે ભાઈ ટેક્સ લેવા માટે આપણા દેશમાં એક પ્રકારની સંસ્થા છે. એ સંસ્થાનું નામ છે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ, કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ. કેના અંતર્ગત છે? તો કે આ બેઝિક આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ નાણાં મંત્રાલયના મહેસૂલ વિભાગ, ઓકે, રેવન્યુ ડિપાર્ટમેન્ટ, તો એની અંદર જે છે એ આ સંસ્થા આવેલી છે. કે પ્રત્યક્ષ કરની સર્વોચ્ચ સત્તા છે, આપણે જેને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરીકે ઓળખીએ છીએ, કે જે એ આ જ વસ્તુ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ. સ્થાપના શેના અંતર્ગત કરવામાં આવી? તો કે સેન્ટ્રલ બોર્ડ ઓફ રેવન્યુ એક્ટ 1963 અંતર્ગત. ઓકે, અને એક પ્રકારની કેવી સંસ્થા છે? તો કે વૈધાનિક સંસ્થા છે. કઈ રીતે? તો કે કાયદા દ્વારા રચાયેલી હોય. તો કે કયા કાયદા અંતર્ગત? સેન્ટ્રલ બોર્ડ ઓફ રેવન્યુ એક્ટ 1960. ક્લિયર થાય છે? તો એની અંતર્ગત રચાયેલી એક પ્રકારની કાયદાકીય સંસ્થા એટલે કે વૈધાનિક સંસ્થા છે.
તો કે ભાઈ એક્ઝામ્પલ્સ ઓફ ડાયરેક્ટ ટેક્સીસના એક્ઝામ્પલ કેટલા છે? ઇન્કમ ટેક્સ, કોર્પોરેટ ટેક્સ, સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ, કેપિટલ ગેઇન્સ ટેક્સ, ગિફ્ટ ટેક્સ, વેલ્થ ટેક્સ, હાલમાં નથી વેલ્થ ટેક્સ, ઓકે, તો એની કોઈ ચિંતા નહીં. ડીડીટી મતલબ કે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ, અને ડિજિટલ ટેક્સ કોલ્ડ એઝ એન ઇક્વિલાઇઝેશન લેવી ઓર ગૂગલ ટેક્સ. આવી રીતે જે છે એની અલગ અલગ કે પરિભાષા છે કે અલગ અલગ પ્રકારના ટેક્સીસ છે. ક્લિયર થાય છે? ઓકે, સમજવાનો પ્રયત્ન કરીએ વન બાય વન બધા જ ટેક્સીસ. તો બધા જ ટેક્સીસ જે છે આજના સેશન્સમાં જ પૂરા કરીશું આટલા, એટલે આપણું પ્રત્યક્ષ કર આખું પૂરું. એના પછી જ્યારે આપણે મળીએ ત્યારે અપ્રત્યક્ષ કર આપણે સમજવાનું થાય સીધું. આવકવેરો. વ્યક્તિગત આવકવેરો શું છે? તો કે ભાઈ સામાન્ય રીતે જે વ્યક્તિ પોતે આવક કમાય છે, વ્યક્તિઓ પગારના માધ્યમથી આવક કમાતી હોય, ઓકે, મારી કોઈ હું ધંધો કરતો હોય, મારી કંપની ના હોય અને કંપની સિવાયની મારી જે છે એ મારી પેઢી હોય, ઓકે, તો એ ધંધો કરતો હોય એની કોઈ આવક હોય, આ બધી આવક ઉપર મારે જે સરકારને ટેક્સ ચૂકવવો પડતો હોય એને સામાન્ય કહેવામાં આવે વ્યક્તિગત આવકવેરો. ઓકે, વિચ ઇઝ કોલ્ડ એઝ એન પર્સનલ ઇન્કમ. ઓકે, શું લખ્યું છે જો? વ્યક્તિની ચોખ્ખી આવક પર. ચોખ્ખી આવક મતલબ કે નેટ ઇન્કમ. નેટ ઇન્કમ મતલબ કે તમે જે આવક કમાઓ છો ને, કે તમે જે પૈસા કમાઓ છો એની ઉપરથી સરકાર તમને અમુક લાભ બી આપતી હોય. ઓકે, જેમ કે ભાઈ માનો તમે કોઈ લેટ્સ લાખ રૂપિયા કમાતા હોય, તમે કોઈ જગ્યાએ લેટ્સ મેડિક્લેમ લીધો છે, તો મેડિક્લેમના પૈસા તમારી આવકમાંથી બાદ કરી દે. તો કે આપણે વસ્તુ કરી હતી, એક વસ્તુ હોય ગ્રોસ, એક હોય નેટ, ખબર છે ને? તો કે ગ્રોસમાંથી આપણે કોઈ વસ્તુ બાદ કરીએ તો આપણને શું મળે? નેટ વસ્તુ મળે, કંઈક ચોખ્ખી વસ્તુ મળે. તો ચોખ્ખી જે આવક જે છે એ ચોખ્ખી આવક ઉપર તમારો જે છે ઇન્કમ ટેક્સ લાગતો હોય છે. ઓકે, રેટ જે છે ઇન્કમ ટેક્સનો એ દર વર્ષે સરકાર જે છે જ્યારે બજેટ પબ્લિશ કરતી હોય, રાઈટ, બજેટ સરકાર જ્યારે રજૂ કરતી હોય ત્યારે રેટ ડિસાઇડ કરે. ઓકે, કે ભાઈ કેટલો જે છે એ આવકવેરો આપણે વ્યક્તિની આવક ઉપર લગાવીશું. ઓકે, વ્યક્તિગત આવક એટલે કેવી આવક? તો કે પગાર, વેપાર, વ્યવસાયથી થતી આવક. ઓકે, આ બધી જ વસ્તુની સત્તા કોની પાસે છે? કેન્દ્ર સરકાર પાસે ટેક્સ લગાવવાની. કોના દ્વારા આ ટેક્સ લાગુ થાય, મતલબ કે વસૂલવામાં આવે? તો કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ. પછી તો કે આવકવેરો, જ્યાં વ્યક્તિગત આવકવેરો છે એ વ્યક્તિગત આવકવેરો કયા કાયદા અંતર્ગત લગાવવામાં આવે છે? તો કે ભાઈ આવકવેરા અધિનિયમ 1961. કોની ઉપર લગાવવામાં આવે? તો કે જો કોઈ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ હોય, હું પોતે હોય, તો મારી ઉપર એચયુએફ નો એક કોન્સેપ્ટ છે, મેં અહીં લખેલો છે, કોલ્ડ એઝ એન હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી. ઓકે, હમણાં જોઈએ તો એચયુએફ. પછી કંપની અધિનિયમ અંતર્ગત ન નોંધાયેલી હોય એવી કંપનીઓ. ઓકે, કારણ કે કંપની અધિનિયમ અંતર્ગત જે નોંધાયેલી કંપનીઓ હોય એની ઉપર બીજો ટેક્સ લાગે છે, દેટ ઇઝ કોલ્ડ એઝ એન કોર્પોરેટ ટેક્સ. તો એ કોર્પોરેટ ટેક્સ ઇઝ અ ડિફરન્ટ થિંગ. બટ આપણે કેની વસ્તુ કરીએ છીએ? કારણ કે ત્યાં શું ગણવામાં આવે કે જેમ કે હું એક વ્યક્તિ છું, ઓકે, તો કાયદાની નજરમાં હું એક વ્યક્તિ ગણાવું. ઓકે, એવી જ રીતે કંપની જે છે એ પણ કાયદાની નજરમાં એક વ્યક્તિ ગણાય, તો એના માટે કોર્પોરેટ ટેક્સ લાગુ પડે, રાઈટ? કોર્પોરેશન ટેક્સ, કોર્પોરેટ ટેક્સ, એ પ્રકારનો ટેક્સ લાગુ પડે. પણ આપણે વાત શેની કરીએ છીએ? પર્સનલ ઇન્કમ ટેક્સની. તો કે વ્યક્તિ, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી અને કંપની અધિનિયમ અંતર્ગત ન નોંધાયેલી હોય એવી કંપનીઓને આ વ્યક્તિગત આવકવેરો લાગુ પડે. મતલબ કે કરિયાણાની દુકાનની પેઢી ધરાવતો કોઈ વ્યક્તિ, એને લાગુ પડે પર્સનલ ઇન્કમ ટેક્સ. ક્લિયર થાય છે? હવે કોન્સેપ્ટ સમજો હિન્દુ અનડિવાઇડેડ ફેમિલીનો. તો કે આપણા દેશમાં જે છે, જે હિન્દુ લોકો છે, હિન્દુમાં 3 વસ્તુનો સમાવેશ થાય. હિન્દુ વ્યક્તિ જે છે પોતે, શીખ અને જૈન. તો કે આ લોકોનો સમાવેશ જે છે એ હિન્દુ અંતર્ગત કરવામાં આવે. તો કે આમને શું કરવામાં આવે? તો કે એક ફેમિલી હોય, ફેમિલીમાં લેટ્સ સે હું એક વ્યક્તિ છું, મારી વાઈફ છે, મારા 2 ચિલ્ડ્રન છે. આ બધા લોકોની અમે એક સાથે એક આખું જે છે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરીએ. મતલબ કે એમાં હું આવી ગયો, મારી વાઈફ આવી ગઈ અને મારા જે 2 ચિલ્ડ્રન હોય તે ચિલ્ડ્રન આવી ગયા. 4 લોકોનું જે છે એ એકી સાથે આખું એક અનડિવાઇડેડ ફેમિલી તરીકે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં આવે. ઓકે, દેટ ઇઝ કોલ્ડ એઝ એન હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી. ઓકે, જો હિન્દુ અવિભાજિત પરિવાર જે છે એને વ્યક્તિ તરીકે કન્સિડર કરવામાં આવે. ભાઈ આ 4 લોકો જે છે એક જ વ્યક્તિ છે, એમને માનો કોઈ એની શું કહેવાય, વારસાગત કોઈ જમીન હોય, વારસાગત કોઈ સંપત્તિ, આ સંપત્તિમાંથી કોઈ આવક થતી હોય, એ આવકને આખી પેઢીની આવક ગણવામાં આવે. મતલબ કે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલીની આખી આવક ગણવામાં આવે અને એ પ્રમાણે જે છે આખું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં આવે. મતલબ કે 4 લોકો હોય તો 4 લોકો અલગ અલગ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ નહીં કરતા. શું કરવામાં આવે છે? આખી પરિવારનું એક જ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં આવે છે. દેટ ઇઝ કોલ્ડ એઝ એન હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી. તો એને બી તમે આવકવેરા અધિનિયમ અંતર્ગત સ્થાપિત કરી શકો છો. તો આ છે વ્યક્તિગત આવકવેરો. વ્યક્તિગત આવકવેરો કઈ રીતે ગણવાનો હોય એ બી હું તમને દેખાડું. ઓકે, ખાલી મતલબ આવી રીતે ગણવામાં આવતો હોય છે, કંઈ કામનો નહીં આપણા માટે, પણ આપણે ખાલી સમજી લેવો જોઈએ. તો કે ભાઈ જો કોઈ વ્યક્તિની જે છે એ ગ્રોસ ટેક્સેબલ ઇન્કમ હોય 20,95,000, તો કે એમાંથી કોઈ પ્રકારના બાદ કે વસ્તુ એને મળતી નહીં, મતલબ કોઈ પ્રકારની કપાત મળતી નહીં, તો 20,95,000 થઈ. હવે એની ઉપર ટેક્સ કઈ રીતે ગણવામાં આવી તમે જુઓ. તો કે વ્યક્તિની 3 લાખની આવક હોય ત્યાં સુધી 0 ટેક્સ. ઓકે, 20 લાખમાંથી 3 લાખ સુધીની આવક ઉપર 0 ટેક્સ.
3 લાખથી લઈને 7 લાખ સુધીની જે 4 લાખની રકમ છે એની ઉપર 5% ટેક્સ. પછી 7 લાખથી લઈને 10 લાખ સુધીની જે આવક છે એ 3 લાખ રૂપિયા, એની ઉપર કેટલો ટેક્સ? પછી 10 લાખથી લઈને 12 લાખની જે આવક છે, મતલબ કે 2 લાખ રૂપિયા જે આવક થઈ એની ઉપર 15%. પછી 12 લાખથી 15 લાખની જે આવક થઈ, મતલબ ટોટલ કેટલો? 3 લાખ રૂપિયા, એની ઉપર 20%. ઓકે, અને 15 લાખથી ઉપરની જે રકમ વધી, ઓકે, લેટ્સ સે 5,95,000, એની ઉપર 30%. તો આવી રીતે ટેક્સ એનો ગણવામાં આવે. આ ટેક્સમાંથી એને અમુક વસ્તુઓ બાદ મળતી હોય, અમુક રકમ બાદ પડતી હોય, બટ આપણે તૈયારી કરીએ છીએ જીપીએસસીની, સીએની નહીં, તો આના માટે વધારે ડિસ્કશનની જરૂરિયાત નહીં. ખાલી આપણને ખબર હોવી જોઈએ કે આવી રીતે જે છે એ ટેક્સનું કેલ્ક્યુલેશન થતું, રાઈટ? એવું નહીં તમે સીધા 15-20 લાખ રૂપિયા કમાવો છો, 20 લાખ રૂપિયા ઉપર 20% ટેક્સ બાદ કરો, એવું નહીં હોતું. ઓકે, 20 લાખને બી બ્રેકડાઉન કરવામાં આવે કે 20 લાખ તમે કમાતા હોય તો 3 લાખ સુધી તમને આવકવેરામાંથી બાદ મળે. પછી 3 લાખથી લઈને તમે 7 લાખ સુધીની તમારી જે રકમ હોય 4 લાખની, એની ઉપર 5% ટેક્સ લાગુ પડે. પછી 7 લાખથી લઈને 10 લાખ સુધીની તમારી જે આવક હોય એની ઉપર 10% ટેક્સ લાગુ પડે. એટલે તમારે આવી રીતે ટેક્સની કેલ્ક્યુલેશન થતી હોય છે. ઓકે, કાંઈ કામનું નહીં, ખાલી આપણે યાદ રાખી લેવાનું, સમજી લેવાનું. નાવ અનધર ઇઝ એન ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ ધેટ ઇઝ કોલ્ડ એઝ એન સરચાર્જ એન્ડ સેસ. બે વસ્તુ જે છે એ મહત્વની છે, ક્યાંક ને ક્યાંક પૂછાતી બી હોય છે, જીપીએસસીમાં પૂછાયેલી બી છે. કે જે મારી આવક, લેટ્સ સે મારી આવક જે છે એ સામાન્ય રીતે આપણે બહુ સિમ્પલ કેલ્ક્યુલેશન કરીએ તો કે મારી આવક જે છે એ લેટ્સ સે લાખ રૂપિયા છે. ઓકે, આ લાખ રૂપિયા ઉપર સરકાર મને 10% ટેક્સ લગાવે છે. ઓકે, કેટલો ટેક્સ થશે મારો? 10,000 રૂપિયા. આ 10,000 રૂપિયા મારી કરની આવક થઈ, મારે જે કર ભરવાનો છે. હવે આ 10,000 ઉપર સરકાર જે છે એ સરચાર્જ લગાવી શકે અને સેસ બી લગાવી શકે. સરચાર્જ મતલબ કે વધારાનો કર. સરકારને જ્યારે કોઈ વધારાની આવકની જરૂરિયાત હોય ત્યારે એ શું કરે તો કે જે મારો કરવેરો ભરવાનો થાય છે, મારે ટેક્સ ભરવાનો થાય છે, એની ઉપર પણ ટેક્સ લગાવે. દેટ ઇઝ કોલ્ડ એઝ એન સરચાર્જ. ક્લિયર થાય છે? સમજાય છે? જો મેં લખ્યું કરના દર ઉપર લગાવવામાં આવતો વધારાનો. ઓકે, દેટ ઇઝ કોલ્ડ એઝ એન સરચાર્જ. પ્રત્યક્ષ કર ઉપર લાગે, જે વ્યક્તિ ચૂકવે છે, મતલબ કે ઇન્કમ ટેક્સ હોય એની ઉપર સામાન્ય રીતે લગાવવામાં આવતો હોય છે. અનુચ્છેદ 269, 270 આપણે જ્યારે ભણેલા હતા ત્યારે નાણાકીય સંબંધોમાં, ઓકે, ત્યારે આપણને ખબર છે કે એ જે ટેક્સેશન આવતા હોય છે, ખાસ કરીને આવકવેરો, મતલબ પર્સનલ ઇન્કમ ટેક્સ, આની ઉપર જે છે આ સરચાર્જ લગાવવામાં આવતો હોય છે. સરચાર્જથી સરકારને જે આવક મળે, ઓકે, એ ક્યાં જમા કરવાની હોય? સંચિત નિધિ અંતર્ગત. ભારતની સંચિત નિધિ મતલબ કે કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા અંતર્ગત. સરચાર્જથી આગળનો એક કોન્સેપ્ટ છે, દેટ ઇઝ કોલ્ડ એઝ સેસ. ઓકે, તો કે જો મેં અહીંયા એક વસ્તુ એક્ઝામ્પલ લખી છે, આ એક્ઝામ્પલથી તમને વસ્તુ સમજાશે. શું છે તો કે ધારો કે કોઈની આવક જે છે એ 1 લાખ રૂપિયા છે. 1 લાખ પર, ઓકે, કરની આવક મતલબ કે કર એને 1 લાખ રૂપિયા ભરવાનો છે. ઓકે, મતલબ કે એને સરકારમાં એવું આખું કેલ્ક્યુલેશન કર્યું, આગળ જે આપણે કેલ્ક્યુલેશન જોયું ને આવું કેલ્ક્યુલેશન કરીને આ નીચે જે છે અહીંયા વસ્તુ આવી કે ટોટલ ટેક્સ આટલો ભરવાનો, એવો ટેક્સ એને માનો લાખ રૂપિયો ભરવાનો છે. ઓકે, સરકારમાં. હવે આ લાખ રૂપિયા ઉપર સરચાર્જ લાગશે. માનો સરચાર્જનો દર હોય 5%, તો લાખ ઉપર કેટલો ટેક્સ લાગે? 5%. કેટલો થયો? 5,000. ઓકે, તો ટોટલ અમાઉન્ટ કેટલી થઈ? 1,05,000. હવે આ 1,05,000 આવી, એની ઉપર સરકાર જે છે એ વધારાની સેસ લગાવે. ઓકે, જેને કહેવાય ઉપકર. તો 1,05,000 ઉપર માનો સરકાર જે છે એ 4% ટેક્સ લગાવે, તો શું થાય? 1,05,000 ના 4% એ અમાઉન્ટ આખી એડ કરવામાં આવે. મતલબ કે મારે આટલી અમાઉન્ટ જે છે એ સરકારમાં ભરવાની થાય. ક્લિયર થાય છે? તો કે સેસ શું કામ? તો કે સેસ જે છે એ સરકાર કોઈ વિશેષ હેતુ માટે લેતી હોય. સરકાર એવું નક્કી કરે કે ભાઈ કૃષિ કલ્યાણ સેસ, મતલબ કે ફાર્મર્સ જે છે એના વેલફેર માટે આપણે અમુક પૈસા લેવા છે, તો સરકાર શું કરી શકે? એના માટે કૃષિ કલ્યાણ સેસ લગાવી શકે. સરકાર એવું કહે કે ભાઈ ભારત દેશમાં સ્વચ્છતા જાળવવી છે, તો સરકાર એની માટે શું કરે તો કે સ્વચ્છ ભારત સેસ. સરકાર એમ કે ભાઈ શિક્ષણને આપણે વધારે પ્રમોટ કરવું છે, તો સરકાર લગાવે એજ્યુકેશન સેસ. ક્લિયર થાય છે? તો મતલબ કેલ્ક્યુલેશન આવું થાય. કરની આવક હોય એની ઉપર સરચાર્જ લગાવવામાં આવે. આ વસ્તુનું જે અમાઉન્ટ આપણને મળે એની ઉપર આપણે શું લગાવીએ? સેસ. ક્લિયર થાય છે? આ એક્ઝામ્પલ લખવું હોય તો એક્ઝામ્પલ બી લખ લો, અને સરચાર્જ અને સેસ આ બંને વસ્તુને જાણવું હોય ને સમજવું હોય તો એકવાર ડેફિનેશન લખી લો. ઓકે, જો મેં લખ્યું છે કર લગાવવામાં આવતો હોય એની ઉપર વધારાનો અન્ય કર. ઓકે, શેના માટે લેવામાં આવે તો કે ભાઈ કોઈ વિશેષ ઉદ્દેશ્ય માટે, અને જે વિશેષ ઉદ્દેશ્ય માટે પૈસા સરકાર લે છે એના માટે જ પૈસા વાપરી શકે. અને એના માટે શું કરવામાં આવે તો કે અલગ પ્રકારનું ભંડોળ બનાવવામાં આવે. તો કે સરકાર લે છે સ્વચ્છ ભારત સેસ લેતી હોય તો સરકાર એક એકાઉન્ટ બનાવશે, સ્વચ્છ ભારત સેસનું આખું ભંડોળ. જેટલી બી કરની આવક એમાં ભેગી થાય, મતલબ સેસના માધ્યમથી જેટલી બી આવક ભેગી થશે સ્વચ્છ ભારત સેસની, એ ખાતામાં જમા રાખવાની, અને એ ખાતાનો ઉપયોગ, મતલબ એ ખાતામાં પૈસા જે પડ્યા છે એનો ઉપયોગ ઓનલી એન્ડ ઓનલી સ્વચ્છ ભારત માટે થઈ શકે, બીજી કોઈ જ જગ્યાએ નહીં.
બાકી સામાન્ય રીતે તમે સમજો સરકાર ટેક્સની આવક જે મેળવતી હોય એનો પૈસો એને મન ફાવે ને ઉપયોગ કરી શકે. અમુક પૈસો રોડ રસ્તામાં વાપરશે, અમુક પૈસો જે છે એ આરોગ્ય ઉપર વાપરશે, અમુક પૈસો જે છે સંરક્ષણ માટેની વસ્તુઓ ખરીદવી હશે એના માટે વાપરશે, રાઈટ. તો એ બધો પૈસો જનરલ છે, જ્યાં ઉપયોગ કરવો હોય ત્યાં કરી શકાય. બટ સેસનો પૈસો જે હેતુ માટે સેસ લેવામાં આવી છે એના માટે જ ઉપયોગમાં લઈ શકાય. એકવાર વાંચી લો અને કોઈ ડાઉટ હોય તો મને પૂછી લો. બે ટેક્સેબલ ઇન્કમ ઉપર જ લાગે. ટેક્સેબલ ઇન્કમ મતલબ કે મારે જે કર ભરવાનો છે તે. ટેક્સેબલ ઇન્કમનો મતલબ જો તમે જે કહો છો એ અલગ વસ્તુ થાય. તમે એમ કહો છો કે ભાઈ મારી ટોટલ આવક જે છે લેટ્સ સે ટેક્સેબલ ઇન્કમ. ટેક્સેબલ ઇન્કમથી તમે કન્ફ્યુઝ થશો. તો ટેક્સેબલ ઇન્કમ લેટ્સ સે મારી છે 1 લાખ. હવે આની ઉપર મારો ઇન્કમ ટેક્સ લાગે. ઇન્કમ ટેક્સ શું લાગે? લેટ્સ સે 10% ઇન્કમ ટેક્સ છે. ઓકે, તો 10% મારો ઇન્કમ ટેક્સ આપણે માની લઈએ. તો કે 1 લાખ ઉપર મારો 10% ઇન્કમ ટેક્સ શું થયો? 10,000 રૂપિયા. હવે આ 10,000 રૂપિયા જે મેં ટેક્સ ભર્યા, આ 10,000 રૂપિયા ઉપર શું લાગશે? સરચાર્જ. તો 10,000 રૂપિયા ઉપર લેટ્સ સે સરકાર જે થઈ 10% સરચાર્જ લે છે. તો મતલબ કે 1,000 રૂપિયા થયા. તો ટોટલ મેં કેટલા ભર્યા? 11,000. હવે આ 11,000 ઉપર શું લાગશે? સેસ. તો 11,000 રૂપિયા લેટ્સ સે 4% સેસ લાગશે. આવી રીતનું કેલ્ક્યુલેટ થાય. એકવાર લખી લો, લખવું હોય તો બી, અને જે મિનિંગ છે મિનિંગ બી સમજી લો આરામથી, કારણ કે આનો ક્વેશ્ચન પૂછાય છે. વસ્તુ ઉપર નહીં, સામાન્ય રીતે પ્રત્યક્ષ કર ઉપર લગાવવામાં આવે. પ્રત્યક્ષ કર એટલે કે મારે જે ઇન્કમ ટેક્સ ભરવાનો છે ને એની ઉપર જ સામાન્ય રીતે લગાવવામાં આવે. સેસ જે છે મેજોરિટી જે છે એ પ્રત્યક્ષ કર ઉપર જ લાગશે. હા, એટલે મતલબ જેટલી બી પેટ્રોલમાંથી જેટલી બી આવક થતી હોય, જે પેટ્રોલ પંપનો વ્યક્તિ છે એને જે આવક થશે તો એ ભરશે. મતલબ પેટ્રોલ પંપ ઓનર હોય, ભલે ની વ્યક્તિ પાસેથી લે, તો એની મતલબ જેટલી તમે જે વસ્તુ ભરો છો, ઓકે, તમે પેટ્રોલ ભરાવો છો એમાં તો તમે 100 રૂપિયાનું પેટ્રોલ ભરાવો તો એમાં એવું નહીં કહેતો 4% સેસ લઈએ. સેસ માનો સરકાર પેટ્રોલના ખરીદી ઉપર કે પેટ્રોલ ઉપયોગ કરવા ઉપર લગાવતી હોય તો પેટ્રોલ પંપનો ઓનર, તમે જ્યારે પેટ્રોલ ભરાવવા માટે જાઓ ત્યારે તો તમે તો 100 રૂપિયા જેટલું પેટ્રોલ માંગો એટલું જ આવવાનું. ઓકે, એમાં એવું ના કે 100 રૂપિયા ઉપર લેશે 4 રૂપિયા તમારે સેસ આપવી પડશે. એ તો એનું એકાઉન્ટિંગ મેથડ થાય ત્યારે એ કેલ્ક્યુલેટ કરે કે ભાઈ મારું મહિને લેશે 10 લાખ રૂપિયાના પેટ્રોલનું વેચાણ થયું તો હવે એની ઉપરથી સેસ ભરી દો. ભલે એ મતલબ આપણી પાસેથી 10 લાખ રૂપિયાનું એનું ટર્નઓવર થયું છે એની ઉપર જ પૈસા ભરે છે. ઓકે, એ વ્યક્તિ પોતાના પાસેથી નહીં કાઢતો, પણ અલ્ટિમેટલી આપણે પે કરવા નહીં જતા સેસ. તો સામાન્ય રીતે સેસ મેજોરિટી ભાગમાં પ્રત્યક્ષ ઉપર જ લાગતી હોય છે. અપ્રત્યક્ષ પર બી લગાવી શકે, તમે જે કીધું એમ પેટ્રોલના સેલ્સ ઉપર થઈ શકે, બટ આપણે એ વસ્તુ પે કરવા નહીં જતા. ઇન્કમ ટેક્સમાં આપણે ભરવી પડે. ક્યાં સોની વસ્તુ ઓછી આપી? ના, એવું ના કરે. પેટ્રોલ તો જેટલું સોનું આપવાનું હોય એટલું જ આપે. એની ઉપર એવું ના કે 4% સેસ લાગે ને તો એક કામ કરો હું તમને 96 રૂપિયાનું પેટ્રોલ આપું. એવું નહીં, એ તો 100 રૂપિયાનું જ મળે છે. એવું ક્યાંય નહીં હોતું બેન. પેટ્રોલ ઉપર સેસ લાગતી જશે, પણ કોઈ દિવસ પેટ્રોલમાં એ કાપ કઈ ભરવામાં ના કાપ લગા. સેટ કરેલું હોય દેટ ઇઝ ડિફરન્ટ. તો કેસ કરો, તપાસ કરાવો, ઓકે, એમ ખુલ્લો પાડો, આપવી જ પડે. મતલબ કાયદાકીય રીતે લાગુ થાય ભાઈ. એવું નહીં કે સરકારે અનાઉન્સ કરી દીધું કે ભાઈ સરકાર જે છે એ જ્યારે બી ફાઇનાન્સ એક્ટ આખો બનાવશે તો એ ફાઇનાન્સ એક્ટમાં લખેલી હોય આ વસ્તુ કે ભાઈ વ્યક્તિ આટલો ટેક્સ ભરવાનો, એની ઉપર આટલી સેસ લાગશે, તો કમ્પલસરી છે. મતલબ આ ઇન્કમ ટેક્સમાં એવું હોય છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ કલેક્ટ કરતી હોય છે, ફાળવણી બે જગ્યા થતી હોય, મતલબ રાજ્યોને એવી આપતી હોય. બાકી તો રાજ્યો બિચારા દુઃખી. અરે હું ઇન્કમ ટેક્સની વાત કરું છું. સરચાર્જ છે, સરચાર્જ તો સરકારે પોતા પાસે જ રાખવાનો હોય, એને આપણે વેચવાની જરૂર નથી. સેસ જે છે એ સેસની આવક વેચવા માટે એટલા માટે નથી જરૂરી કારણ કે સેસ જે છે એ જે ભંડોળ માટે કલેક્ટ કરવામાં આવતી હોય એના માટે જ યુઝ કરવાની છે, એટલે એની વહેંચણી કરવાની જરૂરિયાત નથી. હું સમજો તમે જે કહો છો એ ઇન્કમ ટેક્સની વાત, મતલબ કે ઇન્કમ ટેક્સની જે આવક થાય છે ને એ તો વેચવાની હોય, મતલબ નાણાં પંચ નક્કી કરે એ મુજબ આવકની વહેંચણી થાય. સરચાર્જ વેચવાનો હોતો નથી. સેસ જે ભંડોળ માટે યુઝ કરવાની હોય એની માટે યુઝ કરો એટલે વેચવાની જરૂર નહીં. રાજ્ય સરકાર પાસે પાવર હોય તો સેસ લગાવે, અધરવાઇઝ નથી લગાડતા. એટલા માટે, કારણ કે ઇન્કમ ટેક્સનો પાવર ઓનલી એન્ડ ઓનલી કેન્દ્ર સરકાર પાસે છે, એટલે ઇન્કમ ટેક્સ ઉપર સેસ લગાવવાની બાબત તો ઓનલી એન્ડ ઓનલી કેન્દ્ર સરકારની સત્તા, એમાં રાજ્ય સરકાર વચ્ચે ક્યાંય ઇન્ટરફિયર નહીં કરતી. સરચાર્જ અને સેસ બંને વસ્તુ. કોઈ બી ડાઉટ, કોઈ બી પ્રશ્નો આમાં ક્વેશ્ચન પૂછાઈ શકે, તો એવો બી ક્વેશ્ચન સિક્વન્સનો બી પૂછાઈ શકે. પહેલા શું લાગે, સરચાર્જ લાગે કે સેસ લાગે? સરચાર્જ લાગે. તો એ વસ્તુ યાદ રાખજો. જો બંને વસ્તુ લખેલી છે, ખાસ હેતુ માટે યુઝ થાય, આમાં જરૂરી નથી ખાસ હેતુ હોય. પ્રત્યક્ષ અને પરોક્ષ બંને કર ઉપર લગાવી શકાય. તમે જેમ કીધું એમ કે પેટ્રોલ માટેનું વેચાણ તો એ પરોક્ષ રીતે થઈ ગયું, પણ લગાવી શકો. આ ઓનલી એન્ડ ઓનલી પ્રત્યક્ષ ઉપર લાગતો હોય છે. પછી જે હેતુ માટે લગાવેલું હોય એમાં જ ઉપયોગ થઈ શકે. સામાન્ય રીતે કોઈ હેતુ હોતો નથી. ઓકે, અલગ ફંડ જાળવવું પડે, જે હેતુ માટે યુઝ કરવાનું હોય એનું ફંડ જાળવવું પડે, આમાં સંચિત નિધિમાં જમા થાય. ઉદાહરણ કૃષિ કલ્યાણ સેસ. ઉદાહરણ 1 કરોડથી વધુ જે આવક ધરાવતો હોય એની ઉપર સરચાર્જ લગાવીશું. સરકારમાંનો એવું કરે નક્કી. તો આ બંને વચ્ચેનો ડિફરન્સ છે, સેસ અને સરચાર્જ વચ્ચેનો. આગળ વધીએ. હવે છે કેપિટલ ગેઇન્સ ટેક્સ. વેરી મચ ઇમ્પોર્ટન્ટ. શું છે કેપિટલ ગેઇન ટેક્સ? તમારી જે સંપત્તિ છે, ઓકે, પહેલા સિમ્પલ મિનિંગ સમજી લેજો. તમારી પાસે સંપત્તિ કે તમારી પાસે કોઈ મિલકત છે,
આ મિલકતનું તમે વેચાણ કરો છો, મતલબ કે સેલ કરો છો. હવે તમે સેલ કરો છો તો એનાથી તમને જે પ્રોફિટ, એની ઉપર પણ સરકારને તમારે ટેક્સ આપવો પડે. તમે મકાન લીધું, આજે 10 લાખમાં મકાન લીધું, 1 વર્ષ પછી મતલબ જમીનના ભાવ બહુ ઊંચા થઈ ગયા, એ એરિયાનો ભાવ બહુ વધી ગયો, તમારા મકાનની ભાવ થઈ ગયો લેટ્સ સે 20 લાખ. તમને એમ થઈ ગયું ચાલુ આ તો 20 લાખ વેચી નાખવું જોઈએ. તમે મકાન વેચ્યું, 1 વર્ષમાં મકાન વેચ્યું, 10 લાખનું હતું, કેટલામાં વેચ્યું? 20 લાખમાં. પ્રોફિટ કેટલો થયો? તો 10 લાખ ઉપર સરકાર કે ટેક્સ આપો. ઓકે, સો દેટ ઇઝ કોલ્ડ એઝ એન કેપિટલ ગેઇન ટેક્સ. મતલબ કે તમારી મૂડી અને સંપત્તિ, આ વસ્તુ તમે વેચો છો, એ વેચાણ ઉપર તમને જે ફિટ થાય છે, એ પ્રોફિટ ઉપર જે ટેક્સ ભરવાનો થાય એને શું કહેવાય? કેપિટલ ગેઇન્સ. મતલબ કે તમારી કેપિટલ, તમારી મૂડી ઉપર તમે જે પ્રોફિટ કમાયા, મતલબ કે ગેઇન કમાયા, રાઈટ, એની ઉપર તમારે ટેક્સ આપવો પડે. દેટ ઇઝ કોલ્ડ એઝ એન કેપિટલ ગેઇન ટેક્સ. તો જો મૂડી કોને કોને ગણાય? નાણાકીય કોઈ પણ પ્રકારની સંપત્તિ હોય, ગોલ્ડ બી આવી ગયું એમાં. તમારી કોઈ જામીનગીરી હોય, જામીનગીરી મતલબ તમારી પાસે બોન્ડ, શેર, ડિબેન્ચર, આવા પ્રકારના કોઈ સર્ટિફિકેટ્સ હોય. તમારી પાસે જમીન હોય, મકાન હોય, શેર્સ હોય, બોન્ડ, ડિબેન્ચર, આ કોઈ બી વસ્તુ, એનીથિંગ, આ વસ્તુ ઉપર તમને જે પણ પ્રકાર, મતલબ આ વસ્તુનું તમે વેચાણ કરો અને એની ઉપર તમને જે પણ પ્રકારની પ્રોફિટ થયો, એ પ્રોફિટ ઉપર તમારે સરકારને ટેક્સ આપવો. હા, સામે પક્ષે જો તમારી સંપત્તિ છે એની ઉપર તમને લોસ જાય તો સરકાર હાથ ઊંચા કરે, તો એ તમારો લોસ. ઓકે, તમારું મકાન 10 લાખનું હોય, તમે લીધું તો 10 લાખમાં, તમે 7 લાખમાં વેચ્યું તો કોઈ ગેઇન ટેક્સ નહીં ભરવાનો. ઓકે, પણ 7 લાખમાં વેચાય તો તમને કાંઈ ફાયદો નહીં. ઓકે, ખરીદ્યું હોય એને અલગ પ્રકારનો ટેક્સ હોય છે, એની ઉપર સ્ટેમ્પ ડ્યુટી, પ્રોપર્ટી ટેક્સ ને એ વસ્તુ લાગતું હોય. એની ઉપર જે છે એ આ સામાન્ય રીતે નહીં વસ્તુ લાગતી. આવે જ ને ગવર્મેન્ટ સિક્યુરિટી. જામીનગીરી મતલબ કે બધું એમાં પ્રોફિટ તો થયો ને. તમે જ્યારે પૈસા મળ્યા ત્યારે પ્રોફિટ તો થયો ને. ડિસ્કાઉન્ટેડ રેટ ઉપર તમને 1000 રૂપિયાની વસ્તુ હતી, 800 રૂપિયા મળતી હતી, પણ જ્યારે 1 વર્ષ પછી તમને મળી તો 1000 રૂપિયા મળી, તો 200 રૂપિયાનો પ્રોફિટ તો થયો ને. તો સરકાર એમ કે પ્રોફિટ થયો તો એ આપો પૈસા. નાઉ ઓન ધી અધર સાઇડ, જો અમુક વસ્તુને સરકારે પ્રમોટ કરવી હોય તો એને કેપિટલ ગેઇન્સ ટેક્સમાંથી બાકાત બી રાખી શકે. ઓકે, સરકાર એક્ઝેમ્પ્ટ કરી શકે. જેમ કે તમે વાત કરી જામીનગીરીઓની, સરકારને એવું થાય કે ભાઈ આપણે આપણી જામીનગીરીઓ પ્રમોટ કરવી છે, તો લોકો તો એમ કે ભાઈ અમે તો આ લઈશું તો 1 વર્ષ પછી અમારે તો આની ઉપર કેપિટલ ગેઇન ટેક્સ ભરવો પડશે. સરકાર કે તો એક કામ કરો, અમે આ સરકારી જામીનગીરી છે એને બાકાત રાખીએ છીએ, એની ઉપર કેપિટલ ગેઇન ટેક્સ નહીં લગાવીએ. ઓકે, ઇટ ડિપેન્ડ્સ ઓન સરકાર. સરકાર છે એને જે કરવું એ કરી શકે. તો જો નાણાકીય સંપત્તિ, જામીનગીરી, જમીન, વેચાણ, મકાન, શેર્સ, આ બધી વસ્તુની સંપત્તિ તમે જે ધરાવો છો, એ સંપત્તિનું જો તમે વેચાણ કરો અને એની ઉપર તમને જો પ્રોફિટ થાય તો એની ઉપર તમારે ટેક્સ ભરવો પડે. હવે જો વારસામાં તમને કોઈ મૂડી મળતી હોય, લેટ્સ સે મને કોઈ મકાન વારસામાં મળતું હોય, ઓકે, તો વારસામાં જ્યારે મને મળે છે ત્યારે એની ઉપર કોઈ ટેક્સ નહીં લાગતો, પણ હવે એનો ઓનર હું છું, હવે હું વસ્તુનું વેચાણ કરું છું, તો એનાથી મને જો કોઈ પ્રોફિટ થાય તો વસ્તુ ઉપર ટેક્સ લાગે. જેમ કે એક એક્ઝામ્પલ સમજીએ. મારા ફાધર જે છે એને 10 લાખ રૂપિયાનું મકાન લીધું હતું. ઓબ્વિયસલી એનો વારસદાર હું જ થાવ, તો વારસદાર હું થયો તો મને મકાન ટ્રાન્સફર થયું કે શિફ્ટ. હવે એનો વારસદાર હું છું, હવે મકાનનો ઓનર હું છું. હવે હું જે છે એ મકાન લેટ્સ સે 25 લાખ રૂપિયામાં વેચું છું, તો 15 લાખનો જે પ્રોફિટ થયો એની ઉપર મારે કેપિટલ ગેઇન ટેક્સ ભરવો. ક્લિયર થાય છે? તો ધીસ ઇઝ કોલ્ડ એઝ એન મૂડી લાભ કર. હવે આ 2 પ્રકારનો હોય. એક હોય ટૂંકા ગાળાનો મૂડી લાભ કર, એક હોય લાંબા ગાળાનો મૂડી લાભ કર. મતલબ કે એક હોય શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ, એક હોય લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ. તો કે શું છે? 3 વર્ષ કરતા ઓછા સમય માટે તમે કોઈ રોકાણ કોઈ જગ્યાએ કરેલું હોય એની ઉપર તમને લાભ થાય. એક્ઝામ્પલ તરીકે સમજીએ. આજે મેં મકાન લીધું, મેં 2 વર્ષમાં વેચી નાખ્યું. 2 વર્ષમાં મેં વેચી નાખ્યું, તો મતલબ 3 વર્ષ કરતા ઓછો સમયગાળો થયો. તો કે 2 વર્ષમાં મેં વેચી નાખ્યું, મને જેટલો પ્રોફિટ થાય એની ઉપર મારે શું કરવું પડે? સરકારને ટેક્સ આપવો પડે. તો કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ, એમાં ફરક શું છે? તો કે સામાન્ય રીતે ફરક હોય છે રેટનો. લેટ્સ સે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ 10% હોય, લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લેટ્સ સે 15% બી હોઈ શકે. કે 3 વર્ષ કરતા મને ઓછા સમયગાળા માટે કોઈ વસ્તુ મેં રોકાણ કર્યું અને મેં વસ્તુ વેચી નાખી, વેચવાથી મને લાભ થયો, તો મારે કેટલો ટેક્સ ભરવો પડે? લેટ્સ સે. ક્લિયર થાય છે? આ વસ્તુઓ શેમાં લાગુ નથી પડતી? તો કે શેરમાં ને ડિબેન્ચરમાં લાગુ નથી પડતી. શેરમાં ને ડિબેન્ચરમાં શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સનું કેલ્ક્યુલેશન કઈ રીતે થાય? તો કે ભાઈ 1 વર્ષથી ઓછા સમયના રોકાણ ઉપર તમને જે લાભ થાય. મેં આજે શેર લીધા, મેં 8 મહિનામાં વેચી નાખ્યા. 8 મહિના, લેટ્સ સે મેં આજે શેર લીધા લાખ રૂપિયાના, ઓકે, એનો ભાવ વધ્યો, 2 લાખ થયા 8 મહિનાની અંદર, તો મેં 8 મહિના પછી એને વેચી નાખ્યા, તો 1 વર્ષ કરતા ઓછો સમયગાળો છે, તો મને પ્રોફિટ કેટલો થયો? 1 લાખનો થયો. આ 1 લાખ ઉપર મારે શું ભરવું પડશે? 10% ટેક્સ ભરવો પડશે. ક્લિયર થાય છે? Okay, this is called as a short term capital gain tax. On the other side, long term capital gain tax. અહીંયા 3 વર્ષ કરતા ઓછો સમયગાળો, તો અહીંયા શું હશે? 3 વર્ષ કરતા વધારે. અહીંયા શેર્સ અને ડિબેન્ચરનો સમયગાળો 1 વર્ષ કરતા ઓછો, તો અહીંયા કેટલો હશે? 1 વર્ષ કરતા વધુ. મતલબ કે મેં શેર લીધા, શેર જે છે આજે લાખ રૂપિયાના લીધા, મેં 2 વર્ષ પછી વેચ્યા. ઓકે, તો મતલબ 1 વર્ષ કરતા વધારાનો સમયગાળો થયો. 2 વર્ષ પછી લેટ્સ સે મેં 3 લાખમાં વેચ્યા 1 લાખના શેર, તો પ્રોફિટ કેટલો થયો? 2 લાખ રૂપિયા.
તો 2 લાખ ઉપર મારે શું કરવું પડે? તો કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ભરવો પડે. કેટલા ટકા? તો કે 15%. ક્લિયર થાય છે? તો કે આ છે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ, આ છે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ. એકવાર શાંતિથી જોઈ લો, then આપણે આગળ વધીએ. આ કેલ્ક્યુલેશન તમને ખબર એવું સ્ટેટમેન્ટમાં પૂછાઈ શકે કે ભાઈ બધી જ સંપત્તિઓ ઉપર સમાન રીતે જે છે એ કેપિટલ ગેઇન ટેક્સ લગાવવામાં આવે છે. ધેટ ઇઝ રોંગ. શેર, ડિબેન્ચર આની ઉપર અલગ કેપિટલ ગેઇન ટેક્સ. ક્લિયર? એમાં સમયગાળો જે છે એ કેટલો છે? 1 વર્ષ. રાઈટ? તો એ તમને ખબર હોવી જોઈએ. સરકાર બદલી શકે, દર વર્ષે સરકાર બદલી શકે. આ તો પ્રપોર્શનલ જ રહેવાનો ને. મતલબ માનો મને 2 લાખનો પ્રોફિટ થયો તો એની ઉપર 10%, મને 3 લાખનો પ્રોફિટ થયો તો એની ઉપર 10%. મતલબ પ્રપોર્શનલ સેમ જ રહેવાનું. બદલે નહીં કોઈ, એમાં સ્લેબ નહીં હોતા. એમાં ઇન્કમ ટેક્સમાં સ્લેબ હોય, આમાં સ્લેબ નહીં હોતા. ઓનલાઈન વિદ્યાર્થીઓ જે બી ડાઉટ્સ હોય એ બી પૂછતા રહેજો સાથે સાથે. ડન છે? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ્સ? કેપિટલ ગેઇન ટેક્સ. તો આગળ વધીએ. પછી હવે નાના વસ્તુઓ છે, બહુ વધારે નહીં હોય. હવે આવશે નિગમ કર, દેટ ઇઝ કોલ્ડ એઝ કોર્પોરેટ ટેક્સ. તો કે સામાન્ય રીતે શેની ઉપર લાગુ પડે? તો કે ભાઈ કંપનીઓ ઉપર લાગુ પડે. કંપનીઓ મતલબ કે લેટ્સ સે TCS, રાઈટ, વિપ્રો, ઓકે, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ, આ બધી જે મોટી કંપનીઓ છે, આ બધી કંપનીઓ જે પણ પ્રકારનો પ્રોફિટ અર્ન કરે છે 1 વર્ષ દરમિયાન, એની ઉપર જે ટેક્સ લાગે એને કહેવાય કોર્પોરેટ ટેક્સ. સામાન્ય રીતે ઇન્કમ ટેક્સ કરતાનો રેટ વધારે હોય. ઇન્કમ ટેક્સ લેટ છે કોઈ વ્યક્તિ ઉપર 15% હોતો છે, આ બધી કંપનીઓ ઉપર 30% જે છે એ ટેક્સ રેટ લાગુ પડતો હોય. પણ 30% લાગુ બી પડે કારણ કે આ બધી કંપનીઓ પ્રોફિટ 1000 કરોડના કરતી હોય છે. તો એની ઉપર સરકાર જે છે એ પ્રમાણે ટેક્સ લગાવતી હોય. તો કે કયા અધિનિયમ મુજબ લાગુ પડે? તો કે આવકવેરા અધિનિયમ 1961 મુજબ જ લાગુ પડે. બીજી વસ્તુ કોને લાગુ પડે? તો કે ભાઈ દેશમાં જે કંપની નોંધાયેલી હોય એની ઉપર બી લાગુ પડે અને વિદેશી કંપનીઓ ઉપર બી લાગુ પડે. વિદેશી કંપનીઓ અહીંયા આવીને કામ કરતી હોય અને અહીંથી કોઈ વસ્તુની આવક કમાતી હોય તો એને કમાયા તો અહીંથી કમાયા તો અહીંયા ટેક્સ ભરો. એટલે ઘરેલું કંપની મતલબ કે ડોમેસ્ટિક કંપનીઝ અને વિદેશી કંપનીઓ મતલબ કે ફોરેન કંપનીઝ બંને ઉપર જે છે આ વસ્તુ લાગુ ક્લિયર થાય છે. જેમ કે નેસ્લે જે છે એ ભારતની કંપની નથી, નેસ્લે બહારની કંપની છે, પણ નેસ્લે ભારતમાંથી સૌથી વધારે ઇન્કમ કમાય છે. શેમાંથી સૌથી વધારે ઇન્કમ કમાય છે? મેગીમાંથી. કારણ કે ભાઈને ખબર છે કે ભારતીયો જે છે મતલબ સ્વાસ્થ્ય તેલ લેવા ગયું, ઓકે, ખાઓ મોજ કરો, બીજું કાંઈ ટેન્શન નહીં. તો એ વસ્તુ પર એને ખબર છે વેચો માલ જોરદાર, તો કમાય છે એમાંથી. ઓકે, તો આ છે કોર્પોરેટ ટેક્સ. એના પછી આવે મિનિમમ અલ્ટરનેટિવ ટેક્સ. તો કે ઘણી કંપનીઓ બહુ જ સ્માર્ટ હોય. સ્માર્ટ શું હોય? તો કે એને ટેક્સના લૂપ હોલ્સ ખબર હોય કે કઈ વસ્તુઓના લાભ લેવાના, કઈ રીતે નહીં ભરવાના. તો એ પોતાની કંપની હોય ને, તો કે કંપનીમાં લેટ્સ સે પ્રોફિટ દેખાડે 1000 કરોડનો, પણ એ 1000 કરોડની મતલબ એના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એવા ઇન્ટેલિજન્ટ હોય, બહુ મોટો સ્ટાફ હોય, બહુ બધી ટીમ હોય, તો એ 1000 કરોડના પ્રોફિટને સામાન્ય રીતે ચોખ્ખી આવક ઉપર કર લાગે. ચોખ્ખી આવક મતલબ કે ગ્રોસ તમારી જે નેટ ઇન્કમ હોય એની ઉપર. તો આ કંપનીઓ શું કરે? પોતાની નેટ ઇન્કમ 0 દેખાડે, મતલબ પ્રોફિટ દેખાડે 1000 કરોડનો, પણ એમાં પછી એમાં બધું પ્લસ માઇનસ કરે. આટલું અમે રોકાણ કર્યું, આટલું જે છે એ લોકોને આવી રીતે ચેરિટીમાં આપ્યું, મતલબ જે બી ડિડક્શન મળતા હોય, અને એ બી લીગલ હો, એવું નહીં કે કંઈ કર ચોરી કરતા હોય. સરકારના જે પણ નિયમો છે એ નિયમોનો ઉપયોગ કરીને જે એવું કે ભાઈ અમારો પ્રોફિટ જે છે એ છે 1000 કરોડ, પણ એ પ્રોફિટ તમે બધી જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ કરી નાખો, તમારી પાસે કાંઈ નહીં વધ્યું, તો નેટ અમારી ઇન્કમ 0 છે. તો 0 હોય તો મતલબ ટેક્સ ભરવો ના પડે. તો સરકારે આ વસ્તુને દૂર કરવા માટે શું લાવ્યા? તો કે મિનિમમ અલ્ટરનેટિવ ટેક્સ લાવ્યા. મિનિમમ અલ્ટરનેટિવ ટેક્સ એટલે શું? તમારો બુક પ્રોફિટ મતલબ કે તમે તમારા ચોપડામાં જે પ્રોફિટ નોંધેલો છે એની ઉપર અમને એક ટેક્સ આપી દો, રાઈટ? એ 15% લાગુ કરી દે. મતલબ અમુક કંપનીઓ જે છે એ આવું 0 ટેક્સ કંપનીઝ દેખાડતી હોય, મતલબ અમારો કોઈ કર જ નથી એવું દેખાડ. તો સરકારે કીધું એ કાંઈ એવું ના ચાલે, ઓકે, તમારે જે કરવું એ કરો, અમને બુક પ્રોફિટ એટલે તમારી જે ચોપડા છે એ ચોપડામાં જે નોંધાયેલો પ્રોફિટ છે એની ઉપર 15% ટેક્સ આપી દો. ઓકે, સો દેટ ઇઝ કોલ્ડ એઝ મિનિમમ અલ્ટરનેટિવ ટેક્સ. જેથી કેવું બધી જ કંપનીઓ ઉપર આ લાગુ પડે. ક્લિયર થાય છે? એના પછી આગળ છે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ. ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ શું છે? તો કે આપણે આગળ એક વસ્તુ જોઈ હતી કે કોઈ પબ્લિક લિસ્ટેડ કંપની હોય, એ પબ્લિક લિસ્ટેડ કંપનીઝ જે છે એ કંપનીઝ શું કરતી હોય? તો કે પોતાના જે શેર ધારકો છે એ શેર ધારકોને વર્ષમાં જેટલો પ્રોફિટ થયો હોય, મતલબ કંપનીને જેટલો પ્રોફિટ થયો હોય એ પ્રોફિટને ડિસ્ટ્રીબ્યુટ કરે. પ્રોફિટને ડિસ્ટ્રીબ્યુટ કરે એટલે કે શેર ધારકોને પ્રોફિટના અમુક પર્સન્ટેજ આપે. કારણ કે હું ઇક્વિટી શેર હોલ્ડર છું તો મતલબ કે હું કંપનીનો માલિક જ છું એક રીતે. તો કંપની શું કરે? કંપની લેટ્સ સે એના 1000 કરોડનો પ્રોફિટ થયો હોય વર્ષમાં, એમાંથી 500 કરોડ રૂપિયા એવું નક્કી કરે કે આપણે ડિવિડન્ડ તરીકે ડિસ્ટ્રીબ્યુટ કરશું આપણા શેર ધારકોને. તો શેર ધારકોને એ શું કરશે? 500 કરોડ રૂપિયા આપશે કે વેચશે. જેટલા બી શેર ધારકો પાસે જેટલા પૈસા હોય એ મુજબ એ લોકોને ડિવિડન્ડ મળે. મતલબ લેટ્સ સે તમારી પાસે એક શેર હોય ને તો કંપની એવું નક્કી કરે કે ભાઈ એક શેર ઉપર અમે 50 રૂપિયા ડિવિડન્ડ આપશું. વ્યક્તિ પાસે 100 શેર હોય તો એને કેટલા રૂપિયાનું ડિવિડન્ડ મળે? 5000 રૂપિયાનું ડિવિડન્ડ મળે. સરકાર એમ કહે છે તમને ડિવિડન્ડ મળે છે, તમને નફો થયો, કંપની નફો થયો, તમે કંપનીના માલિક છો,
કંપનીને નફો થયો, તમને પૈસા આપ્યા, તો ડિવિડન્ડ તમારી પાસે જે આવે છે એ તમારી આવક ગણાય, આપો ટેક્સ એની ઉપર. તો સરકાર જે છે, મારી પાસે કોલ ઇન્ડિયાના શેર છે, જસ્ટ રિસેન્ટલી એક્ઝામ્પલ, મારી પાસે કોલ ઇન્ડિયાના 100 શેર છે. કોલ ઇન્ડિયા જે છે એ એક શેર ઉપર 50 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું, મને 1500 મતલબ એક શેર ઉપર કંઈક ડિવિડન્ડ આપેલું, તો મારા ખાતામાં 1500 રૂપિયા જમા થયા. તો હું તો ખુશ થઈ ગયો કે યાર મોજ પડી ગઈ, 1500 રૂપિયા જે છે એ કોલ ઇન્ડિયા આપ્યા. ઓકે, પછી મારો ફ્રેન્ડ જે છે એ સીએની તૈયારી કરે છે, આની ઉપર ચિંતા ના કર, આની ઉપર 10% ટેક્સ સરકારને આપવો પડશે. તો મતલબ કે મને જે ડિવિડન્ડ મળે છે, ડિવિડન્ડની જે આવક થાય છે, એ આવક ઉપર પણ મારે સરકારને ટેક્સ ચૂકવવો પડે. દેટ ઇઝ કોલ્ડ એઝ એન ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન, ડીડીટી. ઓકે, આ જેટલા બી એક્ઝામ્પલ્સ આપણે ડિસ્કસ કરીએ છીએ, કેવા પ્રકારના એક્ઝામ્પલ્સ ડિસ્કસ કરીએ છીએ? ઇનડાયરેક્ટ, ડાયરેક્ટ. એ ભૂલી ના જતા, એક એને ખબર પડે કે તો તમે શું ડિસ્કસ કરતા હતા, અમે તો ટાઈપ સમજતા હતા ખાલી. આજે આપણે ડિસ્કશન કરીએ છીએ ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ તરીકે. પછી ગિફ્ટ ટેક્સ. તો કે ગિફ્ટ ટેક્સ જે છે એ ભેટ કર અધિનિયમ 1958 અંતર્ગત લાગુ કરવામાં આવ્યો. તમને તમારા ફેમિલી મેમ્બર્સ કે કોઈ અન્ય વ્યક્તિ કોઈ વસ્તુ ગિફ્ટમાં આપે, જો સગા સંબંધી કોઈ વ્યક્તિને 50,000થી વધારાની કોઈ વસ્તુની ગિફ્ટ આપે, તો એની ઉપર પણ સરકાર શું કરે છે? ટેક્સ લાગુ કરે છે. તમને કોઈ વ્યક્તિ જે છે મર્સિડીઝ ગિફ્ટમાં આપે, પોસિબલ જ નહીં, બટ ઇન કેસ આપે, તો આ મર્સિડીઝ ગિફ્ટમાં આપે તો એની ઉપર પણ ટેક્સ જે છે એ ચૂકવવો. દેટ ઇઝ કોલ્ડ એઝ એન ગિફ્ટ ટેક્સ. ઓકે, બટ જનરલી આપણા દેશમાં કેવું છે કે આ વસ્તુ રિપોર્ટ કરવી બહુ અઘરી છે. ઓકે, થતી નહીં રિપોર્ટ, એટલે એની ઉપર સરકારને એસ સચ કોઈ એટલી બધી આવક નહીં. ડિવિડન્ડ જેને બી મળે એને ટેક્સ દેવો પડે, સિમ્પલ. પ્રેફરન્સ શેર હોલ્ડર હોય કે પ્રેફરન્સ શેર હોલ્ડર બી ડિવિડન્ડ કમાયા જ છે, તો એની પર ટેક્સ તો ભરવો જ પડે. પછી એક આવે છે સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ. સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ શું છે? તો કે શેર બજારમાં જે લેવડ દેવડ થતી હોય છે, શેર બજારમાં જેટલા બી ટ્રાન્ઝેક્શન થતા હોય છે, લેટ્સ સે મેં 10,000 રૂપિયાના શેર લીધા, તો મતલબ મેં ટ્રાન્ઝેક્શન કર્યું, મેં કોઈ સિક્યોરિટીઝ કેવી વસ્તુઓ પરચેસ કરી, તો સરકાર એમ કે છે કે તમે 10,000 રૂપિયાના શેર લ્યો છો, તો એની ઉપર એપી ટેક્સ આપો. સો દેટ ઇઝ કોલ્ડ એઝ એન સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ. જે ટ્રાન્ઝેક્શન થાય છે એ ટ્રાન્ઝેક્શન ઉપર તમારે એક ફી ચૂકવવી પડે કે એક ટેક્સ ચૂકવવો પડે. ઓકે, તો જો અહીં લખ્યું છે કે શેર, ડિબેન્ચર, મ્યુચ્યુઅલ ફંડ્સ, આ બધી વસ્તુઓ ખરીદો કે વેચો, એની ઉપર તમારે જે એક ટેક્સ ભરવો પડે, બહુ મિનિમલિસ્ટિક હોય પણ ભરવો પડે. દેટ ઇઝ કોલ્ડ એઝ એન સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન. ક્લિયર થાય છે? શેર બજારની કે મ્યુચ્યુઅલ ફંડ્સની કે ડિબેન્ચર્સ, બધી વસ્તુઓની લેવલ દેવડ ઉપર લાગતો હોય. પછી આવે છે કોમોડિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ. તો કે ખેતી સિવાયની કોઈ પણ કોમોડિટી હોય, સોનું, ચાંદી, આ કોઈ બી પ્રકારની વસ્તુ હોય, એની ઉપર તમારે જે ટેક્સ ચૂકવવો પડે એને કહેવામાં આવે શું? કોમોડિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ. ઓકે, બહુ જ સિમ્પલ વસ્તુ છે, પૂછાતી નહીં એટલે બહુ આપણે ડિટેલમાં નહીં રાખી, પણ આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ આ બી એક પ્રકારના પ્રત્યક્ષ કરનું ઉદાહરણ. ક્લિયર થાય છે? આગળ વધીએ. That we have discussed. Last one. That is called as a digital tax or equalization levy or Google tax. તો કે આ ટેક્સ શું કામ લાગુ કરવામાં આવ્યો? અરાઉન્ડ ઇન ધી યર ઓફ 2019-20 આ બધી વસ્તુની એક ચર્ચા ઉદ્ભવી હતી કે ગૂગલ અને ફેસબુક, આ બધી જેટલી બી કંપનીઓ છે, એ કંપનીઓ ભારત દેશમાં જે એનું કામગીરી કરે છે, મતલબ ભારત દેશમાં એ લોકો શું કરે છે? તો કે એડવર્ટાઇઝમેન્ટ કોઈ વ્યક્તિએ કરવી હોય ફેસબુક ઉપર, કે કોઈ વ્યક્તિ જે છે ગૂગલમાં પોતાની એડસેન્સ ચલાવવી હોય કે એડવર્ટાઇઝમેન્ટ કરવી હોય, તો એના માટે ગૂગલને પૈસા આપવા પડે. તમે ગૂગલને પૈસા આપો, એ તમારી એડવર્ટાઇઝમેન્ટને સ્પોન્સર કરે. સેમ વસ્તુ ફેસબુકમાં બી લાગુ પડે, સેમ વસ્તુ ઇન્સ્ટાગ્રામમાં બી લાગુ પડે, રાઈટ? સેમ વસ્તુ એમેઝોન, સેમ વસ્તુ ફ્લિપકાર્ટ. આ બધા જ લોકો જે છે ભારત દેશમાં જાહેરાત એટલે કે એડવર્ટાઇઝમેન્ટના માધ્યમથી પૈસા કમાય છે. તો સરકારે એવું નક્કી કર્યું કે આ લોકો જે ડિજિટલ માધ્યમોથી આવી રીતે જાહેરાતથી પૈસા કમાય છે, તો એની ઉપર પણ જે છે એ આપણે ટેક્સ લાગુ કરવો જોઈએ. તો સરકાર શું કરે છે? એની ઉપર ડિજિટલ ટેક્સ વસૂલે છે. રાઈટ? જો મેં લખ્યું છે, વિદેશી ઈ કોમર્સ કંપનીને ભારતમાંથી થતી આવક ઉપર લાગે, B2B સેવા ઉપર લાગે. B2B મતલબ શું? બિઝનેસ ટુ બિઝનેસ. ફેસબુક એક પ્રકારનું બિઝનેસ એન્ટિટી છે. કોઈ વ્યક્તિ જે છે એ બિઝનેસ કરે છે, લેટ્સ સે હોટલનો કોઈ ઓનર છે, એ પણ પ્રકારનો એક બિઝનેસ કરે છે. તો હોટલનો ઓનર અને ફેસબુક આ બે એકબીજાથી કનેક્ટ થાય છે. ઓકે, એડવર્ટાઇઝમેન્ટ માટે. હોટલનો ઓનર જે છે એ ફેસબુકને એવું કહે છે કે ભાઈ તમે અમારી એડવર્ટાઇઝમેન્ટ ચલાવો. ઓકે, તો મતલબ ધીસ ટ્રાન્ઝેક્શન અને ધીસ મોડ ઓફ એક્ટિવિટી ઇઝ કોલ્ડ એઝ એન B2B, બિઝનેસ ટુ બિઝનેસ. ઓકે, એમાં વ્યક્તિ ક્યાંય આવતો નથી. તો આવી B2B સેવા ઉપર જે છે એ આ પ્રકારનો ટેક્સ લાગે. ઓકે, ગૂગલ, ફેસબુક, આ બધી ભારતમાં જે ઓનલાઈન જાહેરાતથી આવક થતી હોય છે એની ઉપર એ ટેક્સ લગાવે. સામાન્ય રીતે એ ટેક્સ જે વ્યક્તિ એડવર્ટાઇઝમેન્ટ આવતો હોય એની પાસેથી જ વસૂલ કરે. જેમ કે ગૂગલ જે છે એ પોતાની એમ કે ભાઈ અમારી આ જે એડવર્ટાઇઝમેન્ટ છે એ ચલાવવાના 1000 રૂપિયા થશે, એની ઉપર સરકારનો ગૂગલ ટેક્સ લાગશે, લેશે 5%. તો મતલબ એ વ્યક્તિ પાસેથી કેટલા પૈસા લેશે? તો કે 1000 ઉપર 5% જે છે એ પૈસા 50 રૂપિયા લેશે. તમે ગણો તો 1050 રૂપિયા જે છે એ વ્યક્તિ પાસેથી લેશે. મતલબ ચૂકવે તો વ્યક્તિ જ. ઓકે, પણ કલેક્ટ કોણે કરવાનો? ગૂગલે જ્યારે પોતાનું બિલ બનાવે ત્યારે એ કલેક્ટ કરી લેવાનો. ક્લિયર થાય છે?
ઓકે, તો ઓનલાઈન જાહેરાત, ગીત, ફિલ્મ, આ બધી વસ્તુ ઉપર જે જાહેરાત કે જે પ્રમોશન તમે કરો છો, ઓકે, એની ઉપર તમારે ટેક્સ ચૂકવવો. ક્લિયર થાય છે? સમજાય છે વસ્તુ? સો ધીસ ઇઝ કોલ્ડ એઝ ગૂગલ ટેક્સ ઓર ઇક્વિલાઇઝેશન લેવી. મતલબ એમેઝોન, ફ્લિપકાર્ટ બંને ઉપર લાગુ પડે છે. એમેઝોન બી બહારની કંપની છે અને ફ્લિપકાર્ટ પણ બહારની જ કંપની છે. ફ્લિપકાર્ટ ભારતની કંપની નહીં. ઓકે, અત્યારે નહીં. ઇટ વોઝ સોલ્ડ આઉટ ટુ વોલમાર્ટ. ઓકે, તો વોલમાર્ટ યુએસએની કંપની છે પહેલા માટે. ક્લિયર? તો આ તમારા જેટલા બી એક્ઝામ્પલ્સ છે એ બધા જ એક્ઝામ્પલ્સ છે પ્રત્યક્ષ કરના, ડાયરેક્ટ ટેક્સના, કે જે વ્યક્તિ ચૂકવે છે. ક્લિયર થાય છે? તો અહીંયા સુધી આપણો આજનો સેશન રાખીશું. ફરી પાછા જ્યારે મળીશું ત્યારે આપણે ડિસ્કશન કરીશું અપ્રત્યક્ષ કર.